મમ્મી, હા ક્યાં જાઓ છો તમે? પણ તું ક્યાં ગઈ હતી હવારમાં એ કે ને મને. અરે હું નોકરીએ જતી હતી અને આ રસ્તામાં મને મળ્યા રમેશ કાકા. હા એમણે કીધું કે આ ઘરનું ભાડું દેવાનું છે કે હવે ઘર ખાલી કરાવવું. આ ઘરનું ભાડું એને દેવું તો છે, પણ પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે કાંઈ. આ મમ્મી, તમારા લીધે જ આવું થયું છે. 2 મહિના થઈ ગયા આપણે ભાડું નથી આપ્યું એને, અને હવે આપણે ભૂપત કાકાને કહેવું પડશે. આ કેટલા સમય થયા આજકાલ કરે છે અને કઈ પૈસા નથી આપતા. બટા તને તો ખબર છે કે તાર પપ્પા મરી ગયા ને પછી એમણે છે ને આપણી બધી મિલકત લઈ લીધી છે ને એમાંથી કાંઈ નથી દીધું આપણને. આપણે કેટલી વાર એમને કીધું આ તું નોકરી કરે છે ને એ તારો પગાર આવે છે ને તે આપણું બેનું ખાવાનું હાલે છે બટા. પણ મમ્મી, હવે આટલા બધા ખર્ચા મારા એકથી નથી ઉપડતા. તમારી દવાનો ખર્ચો, ઘર ખર્ચો, ભાડું બધું કઈ રીતે ઉપાડવાનું? કાકાને કીધે હવે વાત નહીં પતે. મને લાગે છે કે કાકા સાથે હવે આપણે વ્યવસ્થિત રીતે વાત કરવી પડશે. પણ વ્યવસ્થિત રીતે આપણે 2-3 વાર તો બટા એમને કહી જોયું પણ એ કાંઈ વાત ધ્યાન પર લેતા નથી. હવે શું કરવું આપણે? મમ્મી, સીધી આંગળી ઘી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી જ પડે. કાકાને હવે ખાલી કહેવાથી કંઈ નહીં થાય. આપણે એમને કહેશું કે જો તમે હવે અમને ભાગ નથી આપ્યો ને તો આપણે એમના ઉપર પોલીસ કેસ કરી દેશું. ના 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 બેટા, આ પોલીસ કેસ કરીને શું વળવાનું છે? આ ઘરના ને ઘરના આપણા પોતાના જ છે. પોલીસ કેસ કરી અને હામાં વેરઝેર વધારવાના ને અને માણા સાંભળે એ જુદું. આ જ કારણ છે કે એ પૈસા નથી આપતા, કે ન તો આપણને ભાગ આપે છે કેમ કે એને ખબર છે કે તમે ભોળા છો અને તમે પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડવાના. એ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને આજ સુધી આપણે અહીંયા ભાડે રહીએ છીએ. ઘર એમના એકનું નહોતું મમ્મી, ઘર આપણા પપ્પાનું હતું જ ને. એમણે એકવાર કીધું ને તમે ઘર છોડીને આવી ગયા મને લઈને. હા પણ હવે પોલીસ કેસ આપણે કરીએ ને બેટા તો એ લોકો એવી વાતો કરશે કે 2 ભાઈઓ હતા તેથી કેવું બનતું હતું. અને જો એમ કે એક ભાઈના મરી ગયા પછી એ ભાઈની વહુએ એના દિયર પર કેસ કર્યો, લોકો આપણને આંગળી ચીનશે બેટા, એમને કોઈ કહેવા નહીં જાય. તો એમને એવી ખબર નથી પડતી કે હું એમની ભત્રીજી છું, તમે એમના સગા ભાઈના વહુ છો. જ્યાં સુધી પપ્પા હતા ત્યાં સુધી તો ઘરમાં રોડવીને દેતા જ હતા ને. અને આજે જ્યારે પપ્પા નો રહ્યા એટલે હવે આપણે કોઈ ઘરમાં કિંમત નહીં. ભાડે રહેવાનું આપણે. મને તો એ વાતને શરમ આવે છે કે એ મારા કાકા છે અને એનાથી મોટી વાત એ છે કે તમે કંઈ બોલતા જ નથી. બસ ગમે તે થાય એટલે રડવા માંડશો. બેટા માથાનું 76 જ્યારે વયું જાય ને ત્યારે છે ને આપણે કાંઈ બોલ્યા છે એવું નથી રહેતું. ગુનો હામા માણાનો હોય ને તો એ લોકો એકલી સ્ત્રી રહેતી હોય ને એનો જ વાંક કાઢે છે બેટા. એટલે હું એ લાચાર છું. ભગવાને જો મને એક દીકરો દીધો હોત તો તારે એક ભાઈ હોત, તારે નોકરી કરવા આમ ન જવું પડત બેટા. મમ્મી, તમે આમ ઓછું ન લગાવો. ભલે મારે ભાઈ નથી, ભલે તમને ભગવાને દીકરો ન દીધો હોય, પણ હું તમારો દીકરો બનીને જ રહું છું ને તમારી સાથે. તો પછી શું કામ ને આવા રડો છો? તું તો મારી દીકરી નહીં બેટા, મારો દીકરો છું, પણ તોય બેટા તું પારકી આસ છું. કાલે મારે તને સાસરે બળાવી દેવી પડે પછી મારું કોણ? એક દીકરો હોય ને તો એના આધારે જીવી શકું ને. બસ મમ્મી, હવે તમે આમ રડીને મને તો ન તોડી દો. હું કેમ કરીને હિંમત ભેગી કરું છું એ તો મારું મન જાણે છે. ચલો હવે તમે ટેન્શન ના લો. એવું હશે ને તો હું નોકરીએથી ઉપાડ લઈ લઈશ અને ભાડું ભરી દઈશ. પણ કેટલો ઉપાડ લાવીશ? ત્યાંથી આપણે પહેલા પૈસા લઈ લીધા છે બેટા. હવે તો ભગવાન જેવો ધણી. હાલ મારી દીકરી, આપણે બંને મા દીકરી એકબીજાનો સહારો છીએ. તું મારી હિંમત છો, હું તારી હિંમત છું. હાલ કાંઈક રસ્તો નીકળી રહેશે. ચલો ઘરે. હા હા બોલો બોલો. હા અરે યાર તમને કીધું તો છે કે આપણા જે ગામડાની જમીન છે ને એ વેચી નાખવાની છે. અરે યાર કહીએ એટલું કરો ને તમને એમાં ખબર ન પડે. એ જમીન વેચીને સિટીમાં લઈએ ને તો 10 ગણા પૈસા થાય છે, તમને ખબર છે? હા બસ ઘરાક ગોતો. હા વાંધો નહીં. હા પપ્પા આ પૈસા આપો ને. શેના માટે? મારા મોબાઈલ લેવો છે. જો ભગવાને તને હાથ પગ સારા આપ્યા છે એટલે મહેનત કરો, જાતે કમાઓ, જાતે ખર્ચા કરો. તમે ખર્ચા કરો એટલું તો તમે કમાઓ. આ ઉંમરે બાપ પાસે માગતા શરમ નથી થતી તમને? પણ પપ્પા તમારી પાસે કાંઈ ઓછું છે? કેટલી મિલકત છે,
તોય મારે નોકરીએ જવું પડે છે. અને જે પૈસા આપું છું એ બધાય તમે બેંકમાં મૂકી દો છો. ઓછું નથી મારી પાસે, પણ તને આપીને હું બધું મારે વેડફી નાખવાનું. પપ્પા હા બોલો. લે કેમ સીધા આવીને બોલો? હા બોલો ને, આ એક માથાકૂટ મગજ ખાય છે કરીને. હા, તારો શું પ્રશ્ન છે? તું બોલ હવે. એની તો પપ્પા દર વખતની માથાકૂટ જ હોય. હું શું કહું છું એ સાંભળો. બોલ તો સાંભળું ને. પપ્પા આ કોલેજમાં કાલ કેવા આવ્યા હતા, હવે ફી ભરવાનો સમય થઈ ગયો છે, પૈસા જોઈએ છે. બોલો તો બેનની ફી માટે પૈસા આપું કે તારા ફોન માટે પૈસા આપું? બેયને પૈસા આપો ને તમારે ક્યાં તાણ છે? હા ઈ એટલે વાત સાચી. તાણ ની તું યાર આ વારે વારે કહેતો તાણ છે તો આ બધું કાંઈ મૂકીને ગયા છે ને મારા બાપા, એ તને નથી આપવાનું, તારે તારી જાતે ઊભું કરવાનું છે. અને બેનને કોલેજની ફી બાકી છે તો એને પૈસા મળી જશે. હા, તે પણ મારે મોબાઈલ લેવાનો છે. મોબાઈલ વગર તું છે ને કાંઈ લુખું નહીં ખા, અને આ ફી નહીં ભરે ને તો એને સ્કૂલમાંથી આઉટ કરી દેશે. આની જો ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો ભાઈ આ ડિસ્પ્લે ઉડી જાય ને તો આવતા મહિને થાય. આ મારે ફી નહીં ભરું, મારો આખું ભણતર અટકી જાય. અત્યારે મારો પગાર છે ને એનાથી વધારે પગાર વાળાનો ફોન આવવાનો હતો. હા, ફોન બંધ છે હવે. તું પગાર કરે છો? તું નોકરીએ જાશો કે પછી ઘરેથી જ જાશો? તમે વાંહે આવજો, હું ક્યાં જાઉં છું? નોકરીએ જ જાઉં ને, ક્યાં જાઉં બીજે? તું જા, તારું કામ કર, અને હાલ તને ફીના પૈસા આપી દઉં. હા, મારો બાપો એવો સિંગુસ્યો છે ને, કેટલા રૂપિયા છે પણ 1 રૂપિયો મને નથી આપતો, જેમ હારે નો લઈ જવાનું હોય. કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. કેમ છો? મજામાં. શું આવવાનું થયું છે તમારે? કાકા એમાં એવું છે ને કે ઘરનું ભાડું ભરવાનું છે. હા તે ભરી દેવાય, હું ક્યાં ના પાડું છું. કાકા પૈસા તો હોવા જોઈએ ને ઘરનું ભાડું ભરવા માટે. પૈસા નથી ઘરમાં. પૈસા નથી તો એમાં હું શું કરું? પણ કાકા જ્યારે આ ઘરમાં અમે જોડે રહેતા અને તમે અમને અલગ રહેવા માટે કાઢ્યા ત્યારે તમે કીધું હતું ને કે ક્યારે કોઈ મદદની જરૂર હોય તો હું બેઠો છું એમ. હા, મેં કીધું હતું, પણ તમારે હરખી નોકરી ન કરી હોય અને નોકરીમાંથી જે પગાર આવે ને એમાં ઘર ચલાવવાનું હોય, પછી કાકા ઉપર આશા રાખીને જીવન ન જીવવાનું હોય. કાકા હું નોકરી તો કરું છું, એટલા પગારમાં થોડું પૂરું થાય, અને મમ્મીથી તો હવે કામ ન થાય ને આ ઉંમરે. એટલાથી પૂરું ન થાય તો એમાં હું શું કરી શકું એ કે? કાકા તમને એક વાત કહું, આ જે ઘર છે, ગામડે મિલકત છે, આ બધાયમાં મારા પપ્પાનો સરખો હિસ્સો તો છે જ ને. તો તમે અમને હક આપી દો ને અમારો, એટલે અમારે તમારી પાસે આ માંગવાનું આવવું પડે. હિચ્છો છે જ ને. હિચ્છો છે નહીં, હતો. તારો બાપ ગયો અને હિચ્છો ગયો. હવે તમે તમારી રીતે તમારું ઘર ચલાવો, અમે અમારી રીતે અમારું ઘર ચલાવીએ. હિસ્સો હતો ને જતો રહ્યો એટલે તમે કહેવા શું માંગો છો કાકા? કહેવા એ જ માગું છું કે આ જે કાંઈ પ્રોપર્ટી છે એ હવે મારી છે. જુઓ કાકા, તમે જ્યારે હોય ત્યારે આ હક હિસ્સો નહીં મળે એવી વાત કરો છો. મારા મમ્મી છે ને ભોળા છે એટલે ચૂપ રહે છે, બાકી અમે જો કાનૂની રીતે જોઈએ ને તો હક હિસ્સો અમારો પૂરેપૂરો લાગે. બસ, મારે કઈ રીતે હિસ્સો આપવો ન આપવો એ શિખામણ તું મને નહીં આપ. મારે શું કરવું છે ને એ મને ખબર છે. અને તારા મમ્મી ગઢા થઈ ગયા હોય, કામ ન થતું હોય તો તું હજી જુવાન છો, નોકરી સારી જગ્યાએ ગોતી લે ને, સારા પગારમાં તારું ઘર હાલે. બાકી અમારી મિલકત ઉપર ડોળો રાખીને તમે જીવતા નહીં. કાકા આજ મારા પપ્પા જીવતા હોત અને એમને શું જરૂર હોત પૈસાની, તો તમે આ બધો હક હિસ્સો એમને ન આપત. હવે તમે આવી વાત કરો છો કે ડોડો રાખીને ન બેસતા. અમે તો અમારા હકનું માંગીએ છીએ ને. હક? તું મારી પાસે છે ને હકની વાત નહીં કર. તારા પપ્પા જીવતા હોત તો એ પ્રશ્ન અલગ છે, અત્યારે નથી. એટલે બસ આ મિલકત મારી છે, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. નહીં કાકા, આજ સુધી હું ચૂપ રહી એટલે કેમ કે હું દીકરી છું તમારી. અરે તમારા મોટા ભાઈની દીકરી છું, તમને મારા ઉપર જરાય દયા નથી આવતી. મારા મમ્મી ચૂપચાપ આ બધું સહન કરે છે. શું કામ ખબર છે? કેમ કે એને ભગવાને એક દીકરો નથી આપ્યો. પણ તમે એવું ના સમજતા કે એ દીકરો નથી એટલે તમને જેમ મન ફાવે એવું તમે કરશો. હું મારા મમ્મીનો દીકરો જ છું. મારા બેટા આ તો માકડ ને મોઢું આવ્યો.
તું છે ને મહેરબાની કરીને તમારે જે તમારા ઘરમાં કરવાનું હોય ને એ કરો. બાકી મને મા દીકરી બેમાંથી કોઈ સલાહ દેવા નહીં આવતા, અને આ પ્રોપર્ટીની લાલચ તમે સપનામાં પણ નહીં રાખતા. તમારું જે કામ હોય ને એ તમે કરો, બરાબર? એટલે કે તમે અમને હક હિસ્સો દેવા માંગતા જ નથી? નહીં, એકવાર ના પાડીને મારે સામે છે ને ખોટી લપ નહીં કર. મારે શું કરવું છે ને એ મારે કોઈ પાસેથી સલાહ લેવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને મારો હાથ ઉપડી જાય ને અથવા તો કાંઈ બોલાઈ જાય એ પહેલા નીકળ અહીંયાથી. તને કહું છું, નીકળ અહીંથી. મારા બેટા હજી ઉગીને ઊભા થયા ત્યાં હકના દીકરા થાય. મને સલાહ આપવા આવે. મને જોતો ખરો મારી પોઝિશન શું છે. મારી બેટી મા દીકરીને બસ મારી મિલકત ઉપર ડોળો છે. હાથે કમાતા શીખો. આ ગોપિકા નો આવી હજી, મારે તો રંધાઈ ગયું છે. હવે હું એની વાટ જોઉં છું. મમ્મી હા, શું કરો છો? કાંઈ નહીં, આ રંધાઈ ગયું હતું તો હું તારી વાટ જોતી હતી. બેટા કાં વાર લાગી આટલી બધી તને? મમ્મી, હું મારા સર પાસે ગઈ હતી ઉપાડ લેવા માટે, હા, પણ એમણે ઉપાડ આપવાની મને ના કહી દીધી. કેમ કે હજી આપણે 2 મહિના પહેલા જ ઉપાડ લીધો હતો ને. પછી હું કાકા પાસે ગઈ. હે? હા મમ્મી, હું શું કરું બીજું? તો આ ઘરનું ભાડું નહીં ભરીએ તો ઘરની બહાર કાઢી મૂકશે મકાન માલિક. અને પછી મને એવું લાગ્યું કે કાકા આપણને આમે કહેતા જ ને કે જ્યારે મદદ જોઈએ ત્યારે આવજો. મને થયું એકવાર હું કોશિશ તો કરું. અત્યાર સુધી આપણે એમની પાસે હક હિસ્સો માંગવા જ ગયા છીએ, એટલે આપણને એમણે ચોખ્ખી ના પાડી દીધી છે ને અપમાન કરીને કાઢી મૂક્યા છે. તું આજે ગઈ હતી તે તને શું કીધું એમણે? શું કે મમ્મી, એ જ રીતે અપમાન કરીને મને કાઢી મૂકી અને ચોખ્ખી ના પાડી દીધી છે કે એ આપણને કોઈ મદદ નહીં કરે અને હક હિસ્સોય નહીં આપે. હું સાચું કહું છું મમ્મી, આ તમે આટલું બધું ચૂપ રહેશો ને તો આપણે આપણા હક હિસ્સાથી હાથ ધોઈ બેસશું. આપણને કોઈ લાલચ નથી, પણ આ તો મારા બાપની મિલકત છે જેમાં આપણો પૂરેપૂરો હક છે, જે આપણે કેમ ન માંગીએ? મેં તને ના પાડતી ને ત્યાં જવાની? જિંદગીમાં હું કદી તને, તારા પપ્પા મરી ગયા પછી ક્યારેય મેં તને આકોટોય નથી કર્યો, અને તારો કાકો તને ફાવે એમ બોલી ગયો. તારું અપમાન કરવા હું કામ ગઈ હતી બેટા તું ત્યાં હાથે કરીને? તો શું કરું મમ્મી, આ મજબૂરી હોય ને ત્યારે પોતે જ પોતાનું અપમાન કરાવવા જવું પડે છે. આપણી મજબૂરી છે મમ્મી. આ ભાડું નહીં ભરી તો ઘરની બહાર કાઢી મૂકશે, અને આવું અપમાન સહન કરવું, નોંધારા થાવ, આશરા વિનાનું થઈ જાવ, એના કરતાં આપણા સગા કાકા જ અપમાન કરે ને એ સારું. બેટા એ તારા કાકા ખરા ને, એ ભિખારીને ભીખે દે એમ નથી, અને એની જોડે હાથ લાંબો કરવો ને એની કરતાં કોઈ પારકા જોડે જઈને આપણે પૈસા ઉછીના લઈ આવશું બેટા. પણ હવે તું એની પાસે અપમાન કરાવવા ન જાતી બેટા. ઉપરવાળાના ઘરની લાકડી પડે છે ને એનો કોઈ દી અવાજ નથી આવતો, પણ આ માણસ જાત છે ને તો એની આંખ નથી ઉઘાડતી. મમ્મી, તમે એના કર્મનો બદલો મળશે અને ઉપરવાળા ન્યાય કરશે એની વાત કરો છો. અત્યારે આપણી સાથે શું થશે મને એની ચિંતા છે કે હમણાં મકાન માલિક આવશે અને આ ઘર ખાલી કરવાનું કહેશે તો શું કરશું? મને એ ચિંતા સતાવે છે. કંઈક તો કરવું જ પડશે મમ્મી. જે મુશ્કેલી નાખે છે ને એ કંઈક રસ્તોય કરશે. ભગવાન જે કરે છે ને બેટા એ હારા હાટું જ કરે છે. જે થઈ ગયું ને એ હારા હાટું થયું છે, અને જે થવાનું છે ને એ હારા હાટું જ થવાનું છે દીકરા. એની ઉપર ભરોસો રાખીને હાલ મારી બેટા. ગોપી બેટા, તું ચિંતા કરતી હતી ને કે આપણે ભાડાનું શું કરશું, મકાન માલિક ખાલી કરાવશે. આ ઉપરવાળાએ તકલીફ નાખી હતી ને બેટા, તો એનો રસ્તો ઉપરવાળાએ કાઢી દીધો. કયો રસ્તો મમ્મી? ક્યાંયથી પૈસા મળ્યા કે શું? અરે ના ના બેટા, તો પૈસા મળવા બરોબર જ છે. તું જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ કે આપણી તકલીફ દૂર થઈ ગઈ. કેમ મમ્મી? કઈ રીતે? આંખો બંધ કરતો. શું મમ્મી? કરી દે આંખો બંધ.
તમે પણ છે ને હું નાની હતી ત્યારથી આવું જ કરો. હા હે ખોલ હવે. હા શું મમ્મી, સોનાની બુટ્ટી? હા બેટા, સોનાની બુટ્ટી. પણ મમ્મી, આપણા ઘરે ખાવા માટે ધાન માંડ છે અને તમે આ બુટ્ટી ક્યાંથી લઈ આવ્યા? આ બુટ્ટી હું ક્યાંયથી નથી લાવી દીકરા. આ બુટ્ટી તો તું નાની હતી ને તો અહીંયા તારા કાન અમે વિંધાવ્યા ને, તારા પપ્પાએ તારી હાટુ હોનાની બુટ્ટી કરાવડાવી હતી દીકરા. લ્યો મમ્મી, આ મારે નથી જોતી. હું ભાડાના પૈસા ગમે ત્યાંથી લઈ આવીશ. મારી કોઈ બહેનપણી પાસે માંગી લઈશ, પણ પપ્પાની આ વસ્તુને હું થોડી વેચી દઉં. બેટા તમે એવું જ કહેવા માંગો છો ને કે હવે આને વેચી દઈ અને આ પૈસા હું ભાડું ભરું? હા દીકરા. મમ્મી, તમે તો દિવસે ને દિવસે લાગે છે વધુ ને વધુ તૂટતા જાઓ છો. પપ્પાની એક વસ્તુ તમે ખસવા નથી દીધી અને આજે એમને આપેલી સોનાની બુટ્ટી મને વેચવાનું કહો છો? દીકરા, આ સોનાની બુટ્ટી તારા માટે કરાવી હતી, પણ કુદરતે એવું લખ્યું હશે કે આમને તકલીફ પડે ને એ ટાઈમે આ જ બુટ્ટી કામ આવશે. એવું એ બની શકે ને? ના મમ્મી, હું આવું નહીં કરી શકું. પપ્પાએ મારા કાનમાં વિંધ કરી ત્યારે પહેલી વખત આ બુટ્ટી મને પહેરાવી હતી અને હું એ બુટ્ટીને વેચી દઉં. મારી પાસેથી ભગવાને પપ્પા તો છીનવી લીધા, પણ હું આ એમની યાદોને નહીં છીનવવા દઉં. હું નહીં વેચું આ બુટ્ટી મમ્મી. બેટા, આ બુટ્ટી લાવનાર માણસ જ નથી રહ્યો. એની યાદો, વસ્તુઓ સાચવીએ તો જ એનું મૂલ્ય કહેવાય. ના દીકરા ના, તારા પપ્પાની યાદો તો દિલમાંથી ક્યાંય નથી જવાની. એ તો કાયમ માટે રહેવાની છે. અને આપણો સમય અત્યારે ખરાબ છે તો તારે આ બુટ્ટી વેચવી જ પડશે દીકરા. મમ્મી, તમે કેવી વાત કરો છો? આવું કરતા મારો જીવ કઈ રીતે ચાલે? જીવ તો મારોય નતો ચાલતો બેટા, પણ શું કરું? મકાન માલિક ઘર ખાલી કરાવશે તો હું તને લઈને ક્યાં રોડ પર રખડીશ? એની કરતાં તો આ બુટ્ટી વેચી દઈએ અને ભાડું આપી દઈએ ને તો આપણી માથે છાપરું તો રહેશે ને. લે બેટા, આ બુટ્ટી તું વેચી આવ. બુટ્ટી તો કાલે બીજી થઈ જશે દીકરા. હાલ. કેવી લાચારી છે પપ્પા મારી. નાની હતી ત્યારે તમે બીમાર થયા, તમે ગયા ક્યારે મને કઈ ખબર ના પડી. ભગવાન પાસેથી તમને નો છીનવી શકી અને આજે તમારી થોડી ઘણી યાદો અમારી પાસે બચી છે, પણ તમારી આ દીધેલી વસ્તુઓને પણ હું નથી સાચવી શકતી. મને તો એ નથી સમજાતું કે મને આવું જીવન ભગવાને આપ્યું શું કામ, કે જેમાં બાપનો છાયો નથી, માથે છાપરું નથી, રહેવા માટે એક સારું ઘર નથી. આ દુનિયા કેટલી સ્વાર્થી છે પપ્પા. અરે દુનિયામાં દરેક દીકરીઓને આંગળી પકડીને એનો બાપ દુનિયા બતાવે, પણ હું એક એવી અભાગણ દીકરી છું કે જ્યારે દુનિયા જોવાનો સમય આવ્યો ને ત્યારે બાપની આંગળી જ હાથમાં નહોતી. આ દુનિયા કેટલી સ્વાર્થી છે પપ્પા, એ તો આજ ખબર પડી મને કે તમારો સગો ભાઈ, મારો કાકો, એને અમારા પર રતી ભારની એ દયા નથી આવતી. એક વાર એવો વિચાર નથી આવતો કે આ દીકરી એક બાપ વિનાની દીકરી છે, એને હું ટેકો આપું, આશરો આપું. અરે બીજું કાંઈ નહીં, હક હિસ્સો નહીં તો કમસે કમ એમના ઘરમાં અમને રહેવા માટે સ્થાન આપ્યું હોત ને તોય મને આજે એવું ફીલ ન થાત કે મારું કોઈ નથી. પણ આજે હવે જો આ ઘરમાં રહેવું હોય તો પછી મારે આ બુટ્ટીને વેચી જ દેવી પડશે. હું પણ આમ હડકાયું કૂતરું વાહે થયું એમ ભાગમ ભાગ જાશો. સોરી પપ્પા, ધ્યાન નતું મારું. હું એટલી બધી ઉતાવળ હતી જે ધ્યાન નહોતું. કાંઈ નહીં, બહાર જાઉં છું, હમણાં આવું હો ને? પણ ક્યાં જાવું છે? હમણાં આવું છું. કાંઈ નામ ઠેકાણું ખરું? ઓલી મારી ફ્રેન્ડ છે ને એને મળવા જાઉં છું. તારે કેટલી ફ્રેન્ડો છે એ જ કાંઈ ખબર નથી પડતી. આ કાંઈ ખાવાના ઠેકાણા કર્યા છે કે પછી બધું
હમણાં આવીને કરી નાખું ને. પહેલા કરીને જાને એટલે મારે નિરાયથી ખાય તો લવ. પપ્પા તમે સમજતા કેમ નથી એક વાતમાં? આ બહાર જાવું હોય કામ હોય તો જ જાતા હોય ને. કઈ મને શોખ છે બહાર રખડવાનો. પણ ખાવા કરતા બીજા કાંઈ કામ હોય ને એ ઉતાવળના ન હોય. પહેલા ખાવાનું કરતી જા અને પછી જા. જુઓ પપ્પા, આ તમે છે ને આટલા પૈસા આપણી પાસે એક દિવસ બહારથી મંગાવી લેશો ને તો કઈ થઈ નહીં જાય, ભૂખમરો નહીં આવે આપણા ઘરમાં. એટલે ભૂખ મરો ન આવે પણ આપણો મરો આવે. બહારનું ખાઈને એ મને ન હદે આ ઉંમરે, એટલી તો તને ખબર પડે કે નહીં? તો પણ એક દિવસ ચલાવી લેવાય. આ ભાઈ તો આખો દિવસ બહાર રખડ રખડ કરતો હોય, એને કઈ નથી કહેતા, હંમેશા મને જ કહેવાનું તમારે. પણ ભાઈ રખડે ને બહાર ખાય એ જુવાન માણસ છે, અને મારી જેવો ગઢું માણસ હોય ને એને ઘરનું જ ફાવે. તો પણ તમને કરી દઈશ ને આવીને, આટલી બધી હું ઉતાવળ છે પપ્પા? આવીને નહીં, મને અત્યારે ભૂખ લાગી છે. તારે જે કામ હોય ને એ બધા પડતા મૂકીને પહેલા મને રસોઈ બનાવી દે. જોવો પપ્પા, કામ તો મારે શું છે? કાઈ છે જોવા દે મને. ના. તો અરે પપ્પા, ઈ તો ઓલી જો ને મારી ફ્રેન્ડ રાહ જોવે ને તમે મને અહીંયા છે ને આવી રીતના ટાઈમ ખોટી કરો છો. કોણ છે? મીના છે કે ટીના છે? કોણ છે મન કે? ટીના. મીના નથી, મીના તો કાલે જ ગામડે ગઈ. તો એક કામ કરીને એને અહીંયા જ બોલાવી લે અને બે મળીને તમારું કામ હોય એ પતાવો અને રસોઈ થઈ જાય. બે કામ. ઈ થોડી ખાવાનું બનાવશે. હા, હું કીધું? કાઈ નહીં, એટલે હું એમ કહું છું કે એને કામ છે અને કામ હોય એટલે તો આમાં કેવું, ઈ ઓલ્લા છેડે રે, હું આ છેડે રહું, તો વચ્ચે બે ભેગા થાય ને તો મજા આવે. આપણે મજા નથી લેવાની. મને રસોઈ કરી દે. 100 વાતની એક વાત. જો પપ્પા, 100 વાતની એક વાત કે અત્યારે મારે બહાર જવું છે એટલે હું રસોઈ નહીં કરું. આવીને છે ને બધી રસોઈ બસોઈ થાશે, અત્યારે કાંઈ થાશે નહીં. રસોઈ નહીં કરું એટલે આ તારી સામે છે ને તારો ભાઈ નથી ઉભો, તારો બાપ છે. એને આમ કહેતા તને શરમ નથી આવતી? તો તમે નથી શરમાતા? દીકરી બહાર જાતી હોય ને બસ રસોઈ રસોઈ રસોઈ. થોડોક ટાઈમ અમને અમારી માટે આપો. પણ દીકરી બહાર જાતી હોય તો બાપની ફરજ બને છે. ક્યાં જાય છે, શું કરે છે, તમે તમારી રીતે અડિયું કાઢો એમ ન હાલે. તો પણ પપ્પા કઈને તો જાઉં છું કે ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. એ હારું જા ને વહેલા હારે ગુડાજે ને મને રોટલા ભેગો કરજે. જા. અરે આ કેવી વાત થઈ? ધક્કા મારીને કાઢવાય તે ને હમણાં જવાય ન દેવું. તો આણે જીવ ખાધો છે. હેલો. અરે કીધું તો ખરા કે આવું છું, 5 મિનિટે વેઇટ ન થાય. અમારા પપ્પા હવે આવું છું. ફોન મૂકો ને ભાઈ. હા. સ્વીટી ગોપી, કેમ ભાઈ, શું ચાલે છે આજકાલ? એવું સાંભળ્યું છે બહુ ગોપી મેડમ હવામાં ઉછળવા લાગ્યા છે. હે? હું શેની હવામાં ઉછળીશ? હવામાં ઉછળવા માટે મારી પાસે પરિવાર નથી, રહેવા માટે ઘર નથી, તો પછી હું શું કામને હવામાં ઉછળું? તો બરાબર જ છે. આ કે ને ઓલું કે કરેલા ભોગવવાના વારા આવે તો કિસ્મતમાં જે હોય એ તમારે ભોગવવું પડે. આ તારા પપ્પાય નથી, જો ને ક્યારના મરી ગયા. સ્વીટી, મારા પપ્પા માટે આવું ના બોલ. મરી ગયા આવો શબ્દ થોડી વપરાય. ઓહો, સંસ્કારની પૂતળી છે તું તો. ખોટા છે ને તારા ઢોંગ મારી સામે કરવાના રહેવા દે છે. બાકી આ તું જે અમારા ઘરે આવીને જે બફાટ કરે છો ને, આ આપો ને તે આપો ને, તારા બાપો જતો રહ્યો ને. સ્વીટી, આવા શબ્દ શું કામ વાપરે છે મારા પપ્પા માટે? મારા પપ્પા તને કે તારા પરિવારને ક્યાંય નડવા આવે છે? એ જતા રહ્યા એને તો વર્ષો વીતી ગયા અને તું એમના માટે આવું બોલે છે? તને જરાય શરમ નથી આવતી? શરમ? કેવું બોલવું જોઈએ, કઈ રીતે કોઈ સાથે વાત કરવી જોઈએ? મોટી બેન છું તારી, વાત કરવામાં મર્યાદા રાખ. બસ હો, તું છે ને મારી મોટી બેન કહેવાને લાયક નથી. મોટી બેન છું અને હું તને મારી મોટી બેન માનતી નથી. અમે બે ભાઈ બેન છીએ ને એટલું ઘણું છે. અમારામાં છે ને પરાણે ઘૂસવા ના આવતી હો, મોટી બેન કરીને. શું ઘૂસવા ના આવતી? તું, તારા પપ્પા બધા એક જેવું જ બોલો છો. હા, બોલો જ ને. કૂવામાં હોય ને એવું જવેડામાં આવે. જો ગોપી, કેમ તને પણ દુઃખ લાગે છે ને જ્યારે હું તારા પપ્પા માટે કંઈક બોલું? તો મારા પપ્પા જતા રહ્યા છે આ દુનિયા છોડીને, અમારા હૃદયમાંથી નથી ગયા એ. એટલે મારા પપ્પા વિશે હું કંઈ નહીં સાંભળી લઉં. અને બીજી વાત, તારા પપ્પાને બસ કહી દે તું કે હવે અમને અમારો હક આપી દે. હું થાકી ગઈ છું એમને કઈ કહીને. એમને એક વાત કેમ સમજમાં નથી આવતી કે એમની પાસે કમાવા માટે દીકરોય છે,
મારા મમ્મી પાસે તો કોઈ ટેકો નથી. હું જતી રહીશ પછી મારા મમ્મી કઈ રીતે જીવશે એ ચિંતામાં ને ચિંતામાં હું મારા લગ્ન જીવનનું પણ કંઈ નથી વિચારતી. તારા મમ્મી પાસે કોઈ ટેકો નથી હે? એટલે આ મારા બાપા પાસે ટેકો છે એનો મતલબ ઈ થયો કે વારસામાં જે કંઈ પણ મળ્યું હોય એ બધું લઈને તમને દઈ દેવાનું? આ તમારા વારસામાં મારા પપ્પાને પણ મળે જ. અમે તારા પપ્પાની મહેનતનું કમાણીનું નથી માંગતા, અમે તો અમારો હક માંગીએ છીએ. હક ને હક તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. આ એક વાતની 100 વાત. તું કદાચ પગ પકડ ને ભીખ માંગ ને હે તોય તને તારો હક નહીં મળે. અને કઈ વાતનો હક? આ તારા પપ્પા ગયા પછી હવે તમારા માં દીકરીનો અમારા ઘરમાં કોઈ હક જ નથી, કોઈ અધિકાર જ નથી. શું કામ નથી? દાદા બધું જ મૂકીને ગયા છે. એ ખાલી તારા એકના પપ્પા માટે નહીં, મારા પપ્પા માટે તે. આ તો અમારા નસીબ ખરાબ કે મારા પપ્પા સમય પહેલા જતા રહ્યા. એનો અર્થ એવો કે એમને એમનો હક હિસ્સો ના મળે. નસીબ ખરાબ નથી, આ ભગવાને અમારી માટે નસીબ સારા લખ્યા છે કે તમારા પપ્પા પહેલા જ જતા રહ્યા. આ તારા પપ્પા જીવતા હોત ને તો એ મારા બાપા તો એને ન આપે. અને એક વાત તો કેવી પડશે, આ મોટા પપ્પા હતા ને એ બિચારા સારા હતા, પણ આ મા દીકરી તમે બે ભરખી ગઈ ને. અમે ભરખી ગયા? જો સ્વીટી, હવે મારાથી કંઈક તને વધારે કહેવાય જાય ને એની પહેલા અહીંયાથી જતી રહે. અને મહેરબાની કરીને આવા શબ્દો ન બોલ. જતી રહીશ, પણ આજ પછી તું અમારા ઘરની આજુબાજુ ન દેખાતી હો. અને એ આ શું છે હાથમાં? લાવ. કંઈ નથી. તારે શું કામ છે? વાહ, મારે શું કામ છે? આમ પૈસા જોતા હોય તો મા દીકરી બે આમ દોડ્યા પગે આવી જશે. ચંપલ પહેર્યા કે ન પહેર્યા એનુંય ભાન નહીં રહે. પણ આ અત્યારે નહીં બતાવે કે શું છે. તારે જોવાની કાંઈ જરૂર નથી. તો બેન ઊભી રહે. શું છે કે તો ખરી? કે પછી અમારા ઘરમાંથી ચોરી કરીને કંઈક નથી લાવી ને તેદી આવી હતી તો? વધારે પડતું ના બોલ. મારી મમ્મીએ મને આવા સંસ્કાર નથી આપ્યા કે હું ચોરી કરું તારા ઘરમાં. એ જ કરવું હોત ને તો આ રીતે મેં હક હિસ્સો માંગવા ભિખારીની જેમ ભીખ ના માંગતા હોત. હા, મારા પપ્પાની આપેલી બુટી છે જે હું વેચવા જાઉં છું, એ પણ ઘરનું ભાડું ભરવા માટે. સ્વીટી, શરમ આવવી જોઈએ તને અને તારા પપ્પાને કે તમારા હોવા છતાંય તે એક પરિવારનો આશરો હોવા છતાંય તે અમારે આ રીતે પપ્પાની યાદોને વેચી વેચીને ઘર ચલાવવું પડે છે. મારી બેન, અમારે લીધે થઈને તારે બુટ્ટી વેચવાનો વારો આવ્યો. તારે છે ને હવે કાંઈ વેચવાની જરૂર નથી હો. તું હાલ અત્યારે મારી હારે, બસ બીજું કાંઈ નહીં. સ્વીટી, સાચે તું મને સાચે મદદ કરીશ? તું તારા પપ્પાને વાત કરીશ ને કે એ અમને અમારો હક આપે અને અમને અમારા ભાડા માટે ના અત્યારે પૈસા આપે? હા ગોપી, હું જરૂર વાત કરીશ. અરે તું તો મારી બેન છો અને અમે થોડી તારી સાથે આવું કરીએ. મને નહોતી ખબર તારી આવી પરિસ્થિતિ છે. સ્વીટી, મેં તારા પપ્પાને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી. મેં તો અશોકભાઈની વાત કરી હતી કે એ તારા પપ્પાને સમજાવે. મને નહોતી ખબર કે તને મારા પર દયા આવશે, નહીંતર હું તને વાત કરત. નહીં ગોપી, આવી રીતે નહીં. પગે પડી જા તો. હાલ જલ્દી પગે પડ. આલે એ મારી એક્ટિંગ કેવી લાગી? હું તો આમાં હાલું એમ છું હે? અને એવું લાગ્યું ને કે હું તને માફ કરી દઉં ને આમ કેમ હું આમ ભોળી થઈ ગઈ ને. આ સ્વીટી છે સ્વીટી. હું છે ને ગમે તે થાય મારા બાપાનું નાક છે ને નીચે નો વાટવા દો હો. અને તું શું કે છો? બુટ્ટી? અરે વેચવું પડે. આ બાપો ગયો ને તો બધું વેચવું પડે. વેચીને જ બધું લેવું પડે. અને આમ જો, મને નહોતી ખબર તું એટલી બધી છે ને ભોળી ગાય છે. હાથ જોડી પગે પડવા તૈયાર થઈ ગઈ. હવે જા ત્યાં બુટ્ટી વેચે અને નો આપે ને તો ત્યાં ભીખ માંગજો હો. આમ કરજે, મને આપો ને. ભૂલી નહીં, મૂર્ખ છું હું. કેવી રીતે ભૂલી ગઈ કે બાપ એવા જ બેટા હોય. જેવા તારા પપ્પા એવી જ તે તું. મને તો લાગ્યું સ્વીટીને અમારા ઉપર દયા આવી ગઈ, પણ ના, આ કળિયુગ છે. આમાં કોઈને કોઈની દયા નથી આવતી. બધા લોકો માત્ર પોતાનો સ્વાર્થ જોવે છે. ગોપી પટેલ, શું કરશો? ચા બનાવતી હતી. ચા બનાવેશ? તારે ટિફિન બિફિન તૈયાર થઈ ગયું ને? હા મમ્મી, થઈ ગયું છે. અને
તું ભાડું દઈ આવી દીકરા? હા મમ્મી, ભાડું આપી આવી છું. હા. અને એમણે કીધું છે કે હવે કોઈ દિવસ ભાડામાં મોડું થયું ને તો એ લોકો આપણને હવે અહીંયા રહેવા નહીં દે. તો પછી તે શું જવાબ દીધો બેટા? કાંઈ નહીં મમ્મી, આપણે તો પહેલેથી વધે નમતું જ મૂકતા આવ્યા છીએ અને નમતું જ મૂકવું પડે. મેં કીધું કે અમે હવે ક્યારે મોડું નહીં કરીએ. એ તે સારું કર્યું દીકરા. મમ્મી, હા બોલ ને. મેં એક નિર્ણય લીધો છે. હું? એ જ કે હવે આપણે સહન કરવાનું નથી થતું. અને જો કાકા આપણને સીધી રીતે આપણો હક ન આપે તો પછી હવે આપણે પોલીસ કેસ કરી દઈશું. તમે મને આટલું ભણાવી છે એટલી તો મને ખબર પડે છે મમ્મી કે જે આપણા હકનું હોય ને એ આપણને મળવું જ જોઈએ અને કાકાને આપણને આપવું જ પડશે. બસ ફરક એ છે કે તમે પાછી પહેની કરો છો. બેટા મને ખબર છે કે આપણા હકનું છે, પણ એ રાક્ષસ જેવા માણસ પાસે આપણે કેટલી વખત હાથ લાંબો કર્યો. બસ એટલે જ કહું છું, હવે હાથ લાંબો નથી કરવો. હવે આપણે વાતથી નહીં એમને મારથી જ સમજાવવા પડશે. પોલીસનું નામ પડશે ને એટલે જોજો તમે પોતે આફેડા સીધા ચાલવા માંડશે. બેટા તું ત્યાં જવાની વાત તો કરેશ, પણ મારું મન નથી માનતું. આપણને એને અપમાન સિવાય કાંઈ નહીં મળે દીકરા. મમ્મી, આપનું અપમાન ત્યાં સુધી થયું જ્યાં સુધી આપણે એમની સાથે પ્રેમથી વાત કરી. આ વખતે પ્રેમથી વાત નથી કરવાની. તમે થોડા હિંમતથી વાત કરજો. જરાક મજબૂત બનો મમ્મી. આવા ઢીલા પોચા રહેશો ને તો આ બધાય આપણો ફાયદો ઉઠાવશે. અને હું તમારી એકની એક દીકરી છું. તમે આવી રીતે ઢીલા રહેશો તો બીજા લોકોએ આપણો ફાયદો ઉઠાવવાના છે. અને આમને તો ખબર જ છે કે તમે એકદમ નમાલા છો એટલે જ તો એ તમારા પાસે આવી રીતે વાત કરે છે. તારી વાત તો બેટા સાચી છે. એક વખત તો મારે ઊંચા અવાજે વાત કરવી જ જોશે એમની જોડે. આ તું કહે છે ને એ પ્રમાણે આજે વાત કરી જોઈએ. આપણે જોઈએ એનું શું પરિણામ આવે છે. એ જ કહું છું મમ્મી. આજે સાંજે હું આવું ને ઓફિસથી એટલે તમે તૈયાર રહેજો. હા આપણે સાંજે જઈએ છીએ. ચોક્કસ. સારું, તમે મારું ખાલી ટિફિન ભરી રાખો ને ત્યાં સુધીમાં હું નીકળું છું. હા બેટા. આ મને ઘણી વળી ફોન શું કામ કર્યા કરે છે? ખબર છે કે હું ઘરે છું તોય. હેલો. હા, શું કરીશ તું? ઘણી વળી શું કામ ફોન કરે છે? તને ખબર છે હું ઘરે હોય, મારા પપ્પા હોય, મારા પપ્પા મને જોઈ જશે ને તો મારી નાખશે. પણ મારો ફોન તો ઉપાડાય કે નહીં? ઉપાડ્યો ને. આ શું કર્યું? આ કેટલી વખત તે કોલ કર્યા, મારે ફોન સાયલેન્ટમાં રાખવા પડે છે. શું કામ હતું હવે એ તો બોલ. કામ એ જ કે તો હવે આપણે શું કરવાનું છે લગ્નનું? હવે ઓહો લગન. તે પેલા તારી હેસિયત જોઈ છે? પેલા કઈક સરખું કમા, કામ ધંધો કર, અમારા લેવલ ઉપર આવ, પછી બોલ કે લગ્ન કરવા છે. આમના હું તારી સાથે લગ્ન કરીશ તો મારે ભીખ માંગવાના વારા આવશે. એવા દિવસો નહીં આવે. ક્યાંથી નો આવે? આ તું કમાઈ છો કાંઈ? આખો દિવસ બસ રખડ્યા કરે છો. કોઈ દિવસ તને એમ થયું કે નહીં ચલો 2 પૈસા કમાવ? અને અમારા બાપને આટલી બધી મિલકત છે અને હવે હું આવામાં જાઉં તો તમારા બાપની આબરૂ ઉપર છે ને કલંક લાગી જાય. તો આપણે કામ કર્યું, આપણે બંને ભાગી જાવી. ઓહ ભાગી જઈએ? મને વાત કરવાની તે આટલી બીક લાગે છે અને તું ભાગવાની વાત કરે છો. કાંઈ બુદ્ધિ જેવું છે? પણ ભાગવાનું કારણ તને એ કહું છું કે તારા પપ્પા પાસે જે કાંઈ બી પૈસા છે ને એ થોડા ઘણા લઈને એમ જ તું આવી જા. આપણે બંનેને આખી જિંદગી જલસા જ રહે એ પૈસાથી. કાંઈ કમાવાય નહીં જવું પડે ને આપણે જલસા જ કરશું. એટલે તું એમ કે છો મારા બાપાની પ્રોપર્ટી લઈને તારી પાસે આવું એટલે તું એમને લીલા લેર કરે હે ને? મારે તને ખુશ તો રાખવી હોય કે નહીં? ખુશ રાખવી હોય ને તો પોતાના પૈસાથી ખુશ રાખી શકાય. જો કે મારા બાપા પાસે આટલી બધી મિલકત છે પણ ફૂટી કોળી અમને ભાઈ બહેનને દેતા નથી. એટલે તો કહું છું તને હું કે દરિયામાંથી તું એક પાણીનો ઘડો ભરી લે ને તો કાંઈ ખાલી ન થાય. તારી વાત તો સાચી છે. આમે હું પપ્પા પાસેથી માંગીશ તો એ મને કઈ દેશે નહીં. એની કરતા એ લઈને હું તારી સાથે ભાગી જાઉં ને એ જ બરાબર રહેશે. તો ક્યારે ભાગવું છે? 1 મિનિટ પહેલા છે ને તોય હું એક વખત મારા પપ્પા સાથે વાત કરી લઉં એ શું કે છે. પછી જો મને મનમાં એમ અફસોસ ના રહી જાય કે ભાઈ મેં મારા પપ્પા સાથે છેલ્લી વારે આ વિશે વાત ના કરી. સારું, જેવી તારી ઈચ્છા.
સારું ચાલ, અને હવે ઘડીએ વળીએ ફોન ના કરીશ, હું સામેથી ફોન કરીશ. ઓકે બાય. વાત તો આની સાચી છે. પપ્પા સાથે એકવાર વાત કરી લઉં, જો એ ના માને તો ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. હા બોલો. હા યાર, તમને એક ને એક કામ મારે 100 વખત સમજાવવાના. એકવાર ફોન આવે ને એટલે કામ થઈ જવું જોઈએ. મારા બેટા માણસો છે ને પણ. સ્વીટી, પાણી લાવ તો. સ્વીટી, મારા બેટા ઘરના ને બહારના બધા હરખા ભેગા થયા છે. એકવાર કીધે સંભળાતું નથી તને? બીજાનો ખાર મારી ઉપર હું ઉતારો છો તો પપ્પા? હું બધા હરખા ભેગા થયા છે. પપ્પા હું કહું છું, હા, હવે પાણી મંગાવ્યું તો પીવો તો ખરા. પણ કંઈક ટાઈમ આપો તો પીવું ને. હું કહું છું આવે છે, હું કહું છું. પીધું? બોલ. પપ્પા, હા બોલો. તમે તમારા વાલા પપ્પા છો. હા, આજ કંઈક પપ્પાનું આવ્યું લાગે. બોલો. ના ના. એવું કઈ નથી. હું કહું પપ્પા, તમને આ થોડાક પૈસા જોતા હતા. ક્યાંય ઝાડ ઉગે છે પૈસાના? તો ખેરીને આપી દઉં તમને. ઝાડ હોય તે પૈસા પૈસા ને પૈસા. પપ્પા આવું શું કરો છો? આમ જો, તમે ઓલા કોલેજની ફી માટે પૈસા દીધા હતા, મૂંગા મોઢે મેં લઈ લીધા, કાઈ બોલી હું. હા તો હવે શું કરવા જોતા છે? થોડોક અમારો ખર્ચો હોય ને, કંઈક વસ્તુ લાવી હોય. ઓહ, એ તો મારે ભૂલાઈ જ ગયું. મારી લાડકી હવે મોટી થઈ ગઈ છે, થોડોક હાથ ખર્ચો જોવે. કેટલા જોવે છે? વધારે નહીં, મળી જશે બસ. બોલો. કેટલા? 500. 500 નહીં, 5000. 5000 હવે તારે. એ ગરીબડા આવ્યા. આવો આવો આવો, બેસો બેસો. તમારું આંગણું પાવન કરી દીધું. આજ તો તું તારી મમ્મીને સાથે લઈને આવ્યું છે. બોલો, શું આવવાનું થયું છે? આવવાનું હું થયું છે એટલે ભૂપતભાઈ, આજથી લગન અમારી મિલકતનો હિસ્સો મેં તમારી જોડે એટલો બધો દાબીને માંગ્યો નથી. અત્યાર સુધી જઈ મેં તમને કીધું છે ને, તો ભાઈ સાહેબ બાપા કરીને હાથ જોડીને મેં તમારી પાસે અમારો મિલકતનો ભાગ માંગ્યો છે. તો તમે એ ગણકાર્યું નથી. અમારો મિલકતનો હિસ્સો તમે પ્રેમથી દઈ દો ને તો સારી વાત છે, નકર પછી મારે જોરથી બોલવું પડશે. હો, જોરથી જોરથી બોલો. કાં જોરથી જોરથી અમારો મિલકતનો હિસ્સો દઈ દો. એલા જોરથી. અને ના આપીએ તોય જોરથી બોલશે. અમારો મિલકતનો હિસ્સો દઈ દો એમ અમે તમને પ્રેમથી કહીએ છીએ, તો તમને સમજાતું નથી? નહીં સમજાયો છો. જોરથી બોલશો ને તો જ મારા પપ્પા સાંભળશે. સ્વીટી, અમે અહીંયા અમારી મજાક બનાવવા માટે નથી આવ્યા, વાતચીત કરવા આવ્યા છીએ કાકા. ખુદ જ મજાક છે બે, તો એમ કહે છે. કાકા, મારા મમ્મી તમારી સાથે વાત કરે છે, તમે એમને કંઈક જવાબ તો આપો. તમારું ભાષણ પૂરું થાય તો જવાબ આપું ને. હવે હું જાણવા માંગુ છું કે પ્રેમથી નહીં આપીએ તો તમે શું કરી લેશો? તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું. જોરથી બોલો એમ કીધું તમને. તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું. નો સંભળાયું ને પપ્પા? ના પાડો, જોરથી બોલો. એમ તને નથી સંભળાતું ને? તો પછી હવે સંભળાવતા અમને આવડે છે. અને તું આટલી નાની થઈને તું મારી સામે ઊંચા અવાજે વાત કરસ? નાના મોટાનું કાંઈ ભાન નથી લાગતું તને? મને તો બીક લાગે છે. આ કેવી ધમકી આપે છે. એ ડોસલી, આ તારું ભાષણ છે ને બંધ કરજે. આ તારું ઘર નથી હો. અહીંયા ઊભી ક્યાંની ફાટી પડી છો. આ મને કહે છે પપ્પા કયો આને કાંઈક. સ્વીટી, આ તું મારા મમ્મી જોડે કઈ રીતે વાત કરે છો? તારી માં કેમ વાત કરી છો ને, અને તમે ઊભા હો પપ્પા, કયો ને આને. અરે એને એનો બળાપો બહાર કાઢવા દે. આ મિલકત હાથમાંથી ગઈ છે એટલે થોડો ઘણો હાથમાં બળતો હોય એની વરાળ કાઢી લેવા દે ને. આપણે ક્યાં આપી દેવી છે? બોલે બોલવા દે. બોલ જોર. સ્વીટી, તારી માં જીવતી હતી ને તો એ તો એટલી હારી હતી ને, વાત ન પૂછો. અરે તારી માનું તો એક રૂવાડું તારામાં નથી આવ્યું બેટા. એ તો હારી જ હતી
પણ તમને એમાંથી કાંઈ સંસ્કાર ન આવ્યા એટલે મારી હારે જીભા જોડી કરવા તમે આવ્યા. કાકા અમે અમારો હક માંગવા આવ્યા છીએ, તમારી જોડે જીબાજોડી કરવા નહીં. અને આજ સુધી અમે તમને વિનંતી સિવાય કંઈ નથી કર્યું. હંમેશા તમારી સાથે પ્રેમથી જ વાત કરી છે. પણ જુઓ, હવે અમારી ધીરજ ખૂટતી જાય છે. હવે તમે અમને અમારો હક હિસ્સો નહીં આપો ને. અરે મારી દીકરી, તારે જો શાંતિથી જિંદગી જીવવી હોય ને તો હંમેશા મારી સાથે પ્રેમથી જ વાત કરજે. અને એની માને જરાક કહી દો, આમ આંખો એના ડોળા નીચા રાખે, એના બહુ ઉડે. એની માં તો નાક શરમ વગરની છે. 17 વાર મારી પાસે આવી ગઈ છે, હક આપો હક આપો. હાથ નથી હલાવવા, હક જોતો છે. અમે અમારા હાથ હલાવીએ જ છીએ. આવી રીતે જ અમે અમારી જીભ ચલાવી હોત ને તો તમે અમારી સામે શેતાન બનીને ઊભા ના હોત. મમ્મી, મને નથી લાગતું કે આ લોકો આપણને પ્રેમથી આપણો હક કે હિસ્સો આપે. એટલે તો હવે પછી તો હું કરીશ બોલ? શું કરી લેશું એટલે? ભૂપતભાઈ, તો અમે હવે પોલીસ કેસ કરશું. પોલીસ કેસ કરવાનો છે તમારે? તમારે જે કરવું હોય ને એ કરજો, બાકી એ તમારી અરજી પણ નહીં જોવે. સમજી ગયા તમે? મારું નામ પડે ને એટલે કોઈ જગ્યાએ અરજી સ્વીકારવામાં નહીં આવે. એટલે મહેરબાની કરીને તમારે જે કરવું હોય ને એ બહાર જઈને કરજો અને મારા ઘરમાંથી અત્યારે નીકળો તમે. પોલીસ અરજી હું કામ નહીં લ્યો અમારી? અરે પોલીસ તો બધાની સેવા કરવા માટે બેઠી છે. તમારે જે કરવું હોય ને એ કરો અને અહીંયાથી નીકળો. મારા બેટા પોલીસ કેસ મને ધમકી આપે છે મને. જોરદાર હો. આ નીકળો. હા, પેલું કામ તમે મસ્ત કર્યું. આ ડોસલીને ધક્કો મારીને આ એની ઓકાત છે આજ. મારા બેટા મારી પાસે મને શિખામણ આપવા આવે. પપ્પા શાંત થઈ જાવ. આપણે તો શાંત જ છીએ, પણ એ લોકો જો હવે ફરી વાર આવ્યા ને એટલે મારા ન બોલવાના શબ્દ ન બોલવા પડે ને તો સારું. હવે નથી લાગતું કે આ ધક્કો ખાયા બાદ આવે. ચા બનાવું મસ્ત તમારી માટે આ વાત ઉપર. હું નાખીશ સામા? અદરક. હા, વાહ, બહુ સમજ થઈ ગયો. જા બનાવ, ફર્સ્ટ ક્લાસ ચા. મારા બેટા હક લેવા આવ્યો છે. હક ગયો તારા બાપાની હારી. જાવ. ભૂપતભાઈ, મારો હક છે ને એ તમે મને નથી દીધો અને હું પ્રેમથી માગવા આવી ને તો તમે મને ધક્કો દીધો છે ને, પણ આ ધક્કાનો બદલો ઉપરવાળો તમને એવો દેશે ને કે તમે પડશો ને તો તમે ઊભા નહીં થઈ શકો અને તમને ઊભો કરવા વાળું કોઈ નહીં હોય. તેથી મારી પડખે તો મારી દીકરીએ છે, પણ તમારી પડખે તમારો 7 ખટનો દીકરો નહીં હોય, એટલું યાદ રાખજો. કાંઈ વાંધો નહીં હો. જાઓ, પોછા ભારે જાઓ. જાઓ, ભગવાનને જે કરવું છે ને મારી હારે કરશે. તમે અહીંથી જાઓ. મારા બેટા સાપ દેવા આવ્યા છે. આવી શંખણીના સાપ હું લાગતા હતા. હાથે કમાવો ને હાથે મહેનત કરીને રળો તો 2 પાંદડે થાવ. મારા બેટા હક હક હક. મમ્મી, તમને વાગ્યું તો નથી ને? ના બેટા, છે ને દિલના ઘા વાગ્યા હોય ને એને આ પડવાના ઘા તો કાંઈ નજરમાં ન હોય દીકરા. મમ્મી, સોરી કે હું તમારી વાત ના માની. તમે મને કીધું જ હતું કે આ લોકો પાસે જવા જેવું છે જ નહીં અને આ લોકો માને એવાય નથી. પણ હું જ હતી કે મારી વાતની જીદ પકડીને બેઠી હતી. બેટા, આ જોયું તમે? આ જુઓ, કાકા અને અશોકભાઈ આ લોકો ગાડીઓમાં ફરે છે અને આપણી પાસે રહેવા માટે એક ઘર સુદ્ધા નથી. કેવી જિંદગી છે આપણી. બેટા, તું હું કામ માફી માંગે છે? અરે એમનો તો સ્વભાવ જ એવો છે. આપણે હારા છીએ ને, આપણે આપણી હારપ નથી મૂકી શકતા અને એ એવા ખરાબ છે તો એ એમની જે માણસાઈ ભૂલી ગયા છે ને એ માણસાઈ એમણે છોડી દીધી છે તો એ લોકો એમની જે ખરાબ આદત છે એ નથી મૂકી શકતા. એમાં તારે માફી માંગવાની જરૂર નથી બેટા. મમ્મી, મને તો એ અફસોસ છે કે પપ્પા આપણને મૂકીને શું કામ જતા રહ્યા. જો પપ્પા હોત તો આપણે આવડા મોટા ઘરમાં રહેતા હોત. આપણી પાસે રહેવા માટે સારું ઘર અને આવી ગાડી હોત. હા, પણ જ્યારથી પપ્પા ગયા છે ને
આપણે સાવ નોંધારા થઈ ગયા છીએ. બેટા તારા પપ્પા જે જગ્યાએ ગયા છે ને ત્યાં તો એમનુંય ન હાલે, મારુંય ન હાલે અને તારુંય ન હાલે. ઉપરવાળાના ઘરનું તેડું આવે ને તો બધાએ જતું રહેવું પડે છે. તારા પપ્પાને કાંઈ થોડું જાવું તું? એમને થોડું એમ હશે કે હું મારી દીકરીને અને મારી પત્નીને મૂકીને જતો રહું? અરે માણસ બહારગામ ગયો હોય ને તો એના પાછા આવવાની આશા હોય કે કોક દી માણસ આવશે. પણ તારા પપ્પાએ તો એવી જગ્યાએ ગયા છે ને કે એના પાછા આવવાની આશાએ આપણે નથી રાખી શકતા બેટા. પણ બસ મમ્મી, હવે બહુ થયું. હવે આપણે ચૂપ નહીં બેસી રહીએ. હવે છે ને, હવે આપણે એમના ઉપર કેસ કરવા અત્યારે જ જઈએ છીએ. અને એવું કહે છે ને કે પોલીસ અરજી હાથમાં નહીં લે. જોઈએ છીએ આપણે કે આ બધી જ પોલીસને શું એમણે ખરીદીને રાખી છે કે કોઈ આપણી વાત નહીં સાંભળે? અરે કોક તો હશે ને, કોક તો એવો ન્યાયવાળો વ્યક્તિ હશે કે આપણી વાતને સાંભળશે. ના બેટા, તને મારી સોગંદ છે, જો હવે તે ઘર સામું જોયું છે કે તારા હિસ્સા માટે તે ક્યારેય વાત કરીને તો ઉપરવાળો એમને એક દી એવો જવાબ આપશે ને તો એ માણસ આપણી પાસે આવશે સામેથી. દીકરા એટલું યાદ રાખજે. મમ્મી, તમે હજુ ભગવાનની આશા રાખીને બેઠા છો કે જેણે એકદમ નિર્દયી થઈને મારી પાસેથી મારા બાપને નાની ઉંમરે છીનવી લીધો? તમે એ ભગવાનની આશા રાખીને બેઠા છો કે જે આટલું ખોટું થતા જોઈ રહ્યા છે છતાંય તે એ લોકોને જવાબ નથી આપતા? એવા ભગવાનની તમને હજી આશા છે કે જે આપણને આટલા દુઃખી થતા જોવે છે પણ એક સારો રસ્તો નથી બતાવતા? તમે રાહ જોતા હોય ને તો ભલે જોવો, પણ હું આવી કોઈ રાહ જોઈ શકું એમ નથી. ના બેટા ના, એને ખબર છે કે મારે ક્યારે કોને કેવો જવાબ દેવાનો છે. દીકરા એનો ભરોસો તું ન તોડતી, કદી માણસનો ભરોસો ન કરતી જીવનમાં, પણ ઉપરવાળાનો ભરોસો કોઈ દી ન તૂટવા દેતી બેટા તું. તમે છે ને મમ્મી, આ તમારા સારા સંસ્કારોને લઈને જીવી રહ્યા છો અને એ લોકો ખરાબ હોવા છતાંય તે ત્યાં મજા લઈ રહ્યા છે. આપણા જેવા ગરીબની હાય લઈ રહ્યા છે પણ એમને કંઈ જ નથી થતું. જો બેટા, આનું નામ જ કળયુગ. જે માણસ ખરાબ છે ને એ સુખેથી જીવતો હોય છે અને નીતિથી હાલનારો માણસ છે ને એ દુઃખી થતો હોય છે. દીકરા તો શું આપણે આપણી નીતિ મૂકી દેવાની? આપણને દુઃખ પડે છે એટલા માટે? ના બેટા ના, આપણે આપણી નીતિ ક્યારેય નહીં મૂકવાની. હંમેશા સત્યનો જય હોય છે છેલ્લે. એટલું યાદ રાખજે મારા દીકરા. બેટા તું જે નોકરી કરે છે ને એ નોકરી કરી રાખ અને આપણી નીતિ ક્યારેય ન ચૂકતી. દીકરા તારી માને આટલી તકલીફ પડી છે તોય તારી માએ એની નીતિ છોડી છે. તું મારી દીકરી, તું આ જ રાહે ચાલજે, આપણો જય થશે. હાલ મારા દીકરા ઘરે. ચિંતા બધી છોડી દે અને ભૂલી જા કે અમારી કોઈક મિલકત છે અને એમાં અમારો ભાગ છે. આપણે ગરીબ જ હતા. લે ભાઈ તો હજી અહીંયા બેઠા લાગે. કેમ નોકરીએ નથી જવું? નહીં. કેમ? નથી જાવું. કેમ? નથી જાવું. હું કેમ? અરે પણ નથી જવું એનું કોઈ કારણ ખરું? કારણ હોય તો જ ન જવાનું હોય ને. શું કારણ છે? મને કાઢી મૂક્યો છે. હું કામ કાઢી મૂક્યો? હવે એટલા વાગે આવજે ને એટલા વાગે આવજે ને દરરોજ મારે સાંભળવાનું. એટલે મેં કહી દીધું કે મારે છે ને જ્યારે ટાઈમ હોય ને ત્યારે હું આવે. એ તારું ડોહું કોકનામાં નોકરી કરવી હોય ને તો ટાઈમે જવાય. આમ હજી 10 વાગ્યા તો અહીંયા બેઠો છો, પછી કાઢી જ મૂકે ને. એ કાંઈ નથી. મને 5 લાખ રૂપિયા મહિને આપી દેતા, બરોબર? 50,000 રૂપિયા આપે છે. ત્યાં હવે ત્યાંથી નોકરી મળી કાઢી મૂક્યો, હવે પૈસા ક્યાંથી લાવીશ? પૈસા લાવવાના નથી, તમારે દેવાના છે. શેના? મારે ઘરનો કાક બિઝનેસ ચાલુ કરવાનો છે, સમજ્યા? એટલે 10 લાખ રૂપિયા મને આપજો. ઘરનો બિઝનેસ ચાલુ કરવો હોય તો જાતે કમાઈને મૂડી ભેગી કરો, પછી જે બિઝનેસ કરવો હોય એ આરામથી કરો. તમે કેવા બાપ છો ને એ મને નથી ખબર પડતી. આ નથી દેખાતું કેવો શું એમ? બસ ખાલી મૂછું વધારતા આવડી. છોકરા સામું કોઈ દી નથી જોયું.
છોકરા સામે જોયું છે ને એટલે જ આ બધું હું ટકાવીને બેઠો છું. બાકી ન જોયું હોત ને તને આપી દીધો હોત ને તો મારે કોક પાસે જવું પડે. મને આપો ને, કંઈક આપો ને. આખી સોસાયટી મને વાતો કરે એ કે તમારી પાસે એટલી પ્રોપર્ટી છે, મિલકત છે, દેહમાં જમીન, તો એ કે તું નોકરીએ જાશો. મેં કીધું હું કરવું? તારી ડોહી દેહની જમીન તો છે ને કેદુની વેચીને અહીંયા લીધી છે બીજી જમીન. એ વાતની જાણી મન ન કરી તમે. પણ તું જાણ કરા જવડો થયો છો ક્યાં હજી? કાલ તમને એટેક આવી ગયો તો. હે ભગવાન, આવું તારા બાપ વિશે વિચારે છો? આવા બાપ હોય તો આવું જ વિચારે ને. આવા એટલે તને કેવા લાગે છે? મારો બેટો કાંઈ બોલતો નથી એટલે સડતો જાય છે. બાપ સામે કઈ રીતે સભ્યતાથી વાત કરવી ખબર પડે છે કાંઈ? પેલા બાપ બનતા શીખો, પછી છોકરાને સલાહ આપજો. તું પેલા છે ને છોકરો બનતા શીખ. જ્યારે હોય ત્યારે બાપ સામે માગતો હોય પૈસા લાવો, પૈસા લાવો. કાંઈ વાંધો નહીં. જિંદગીમાં મેં પહેલી વાર લાફો ખાધો એ તે આ મારા બાપનો. પણ યાદ રાખજો, ક્યારેક મારી જરૂર પડશે. ભલે મિલકત તમારે નામે રહી, કરોડપતિ રહ્યા, પણ જે દિન તે દી મારી જરૂર તમને પડશે. અરે બાપને દીકરાની જરૂર પડે જ, તે એમાં કાંઈ નવાઈ નથી. અને તું એટલે ડોશીની જેમ ક્યાં ઊંચા અવાજે બોલવા લાગ્યો? ખબર છે એ ડોશી અહીંયા આવી તો કેવી હાલત કરી હતી? એટલે એવી હાલત તારી ન થાય ને એ પહેલાં તમે છે ને કામ ધંધે લાગી જાઓ. કાઢી મૂકો ને. આમાં આમાં ક્યાં ક્યાંય મારું નામ લખેલું છે? તમે હું આપી દીધું છે અત્યાર સુધીમાં? નામ લખવાની લાયકાત હોવી જોઈએ, લાયકાત. એમનામ બધું નામે ન થાય. એ બધું પડતું મૂકો ને. હવે મેં તમારી પાસે પૈસા માંગ્યા 10 લાખ રૂપિયા, એ આપવા છે કે નહીં? મારે છે ને મારે ધંધો ચાલુ કરવો છે. 10 લાખ મારી પાસે તો અત્યારે ખાલી આ 5 લાખ છે. જોતા છે તો આપું બીજા 10 પૂરા કરું કે પાસે હાલ છે? મારા બેટાને નોકરી કરવી નથી અને પાછો ધંધાનો દીકરો થાય. કેટલા વાગ્યા આમ જા નીકળ, ધંધે જવાની ખબર નથી પડતી. પૈસા પૈસા 10 લાખ હાથે કમાવ ને, બિઝનેસ ઊભા કરો. બાપાના બિઝનેસમાં માથું મારવું છે મારા બેટા. અત્યારની પરજા થઈ છે કાંઈ વનઠેલની કાંઈ ખબર પડતી નથી. મારા બાપે મારી ઉપર હાથ ઉપાડ્યો. હું હા લાફાનો બદલો તો લઈએ જ, અને એને એવો સબક શીખવાડીશ ને કે એ એક દિવસ બોલી જાહે કે હું એનો દીકરો છું. બાકી હું નોકરી તો નહીં જ કરું. હા. આનો ફોન પાછો. હેલો, શું કરીશ તું? શું કરતા હોઈએ? કાંઈ નહીં. પાછો શું કામ ફોન કર્યો? મેં કીધું તું ને હું સામેથી કરીશ. તે કાંઈ મને ફોન કર્યો નહીં એટલે પછી મારે ફોન કરવો પડ્યો તને. કાંઈ નહીં, બોલો શું કામ હતું હવે? તો કેદી ભાગવું છે આપણે? મને કે આ છે ને ભાગવું ભાગવું ભાગવું, આ હવે દીધા છે. મેં હજી મારા પપ્પાને કઈ વાતય નથી કરી. એક વખત હું મારા પપ્પાને આજે છે ને પૂછી જોઈશ પહેલા એનું શું ડિસિઝન આવે છે. પછી તારા પપ્પા ના જ પાડશે, હું તને પહેલાય કહું છું. ઓહો, મારા પપ્પાને તો મારીથી વધારે તમે ઓળખો. કા ના જ પાડશે? વાત તો કરવા દો શું કે છે, પછી કઈ ખબર પડે. હું આ ફોનમાં આખો દી સવારમાં જાગીને જોયું તો હજી આ કેટલા વાગ્યા? કાંઈ સા નાસ્તાનું ઠેકાણું નથી. અત્યારમાં કોની હારે વાત કરે છો? હા પપ્પા, હું તમારી પાસે આવવાની જ હતી. મારે તમને કંઈક વાત કરવી હતી. તારે બસ જ્યારે મળી હતી કંઈક વાત એટલે કંઈક પૈસાની વાત હશે, બીજું કાંઈ તારી પાસે ન હોય. નથી પૈસાની વાત પપ્પા, આ પ્રેમની વાત છે. હા એટલે કે પપ્પા, હું એક છોકરાને પ્રેમ કરું છું. પપ્પા સાચું કહીએ તોય માર ખાવાનો, તોય લાફો ખાવાનો. આ ખોટું કહીને કંઈક બીજું કાર્ય કરીએ તો કે ઇજ્જત ગઈ. આમાં કરવાનું શું? અરે બાપ પાસે આવી વાત કરતા તને શરમ નથી આવતી? અરે પિતા તો છે ને એની દીકરીના ફ્રેન્ડ તરીકે હોય કે બધી વાતો આ છે ને સંતાનો એના મા બાપને કરી શકે. હવે આવી રીતના જ કરશો તો કોઈ સંતાન એના મા બાપને કહેતા પહેલા કઈ રીતે વિચારશે?
કોણ છે એ છોકરો? એ છોકરો રવિ નામનો છોકરો છે અને અત્યારે નાનું મોટું કામ કરે છે. નાનું મોટું કામ કરે છે? આપણા ઘરનું લેવલ જોયું તે પહેલાં? હા, ભગવાને કેવી એશો આરામની જિંદગી આપી છે અને નાનું મોટું કામ કરે છે. એવા છોકરા હારી પ્રેમ કરે છો? આપણા લેવલનો છોકરો તો જોવે કે નહીં? એટલે પ્રેમ કરવા માટે કે લેવલની જરૂર નથી હોતી પપ્પા. પ્રેમ તો થઈ જાય છે અને થતા મને એની સાથે પ્રેમ થઈ ગયો. એ જે હોય તે, બાકી હું તને જ્યાં કહું ને ત્યાં જ તારા લગ્ન કરવાના છે, સમજી? ખબર હતી. આ તમે નહીં માનો કારણ કે તમે તો પહેલેથી જ એટલા જિદ્દી છો. તમને આ પૈસાનો બહુ જ પાવર છે. હું નહીં, કોઈ બાપ ન માને. છોકરી એમ કે ને હું ફલાણા આવારા હારી પ્રેમ કરું છું, કયો બાપ એવા છોકરા હારી લગ્ન કરાવી દે? એ આવારા નથી પપ્પા. મને પ્રેમ કરે છે. આવારા હોત ને તો લગ્ન કરવાની હા ના પાડે. અરે પ્રેમ કરે એવડી ઉંમર થાય ને તો પહેલાં કમાતાય શીખવું પડે, પછી પ્રેમ કરાય. પહેલાં ત્યાંથી 50,000 આવે ને એવી નોકરી કે બિઝનેસ કરવો પડે. લ્યો, નાનું મોટું કામ કરે છે. હવે એવા ઘરમાં તું સુખી થઈશ? પ્રેમ હોય ને ત્યાં બધાય સુખી રહે. ઝૂંપડું હોય ને ઝૂંપડું, એમાંય માણસો સુખી રહી શકે. એની માટે મહેલની જરૂર નથી. એ પ્રેમના રોટલા કરીને ન ખવાય. 2 હાથ હલાવીને પૈસા લાવે ને એમાંથી રોટલા થાય. પ્રેમ પ્રેમ એટલે નહીં માનો તમે એમ ને? નહીં, તને એકવાર કીધું ને કે હવે જોઈએ છોકરાનું મારા મોઢે નામ પણ લીધું ને તો મને ગળું દબાવતા વાર નહીં લાગે, સમજી? આ રવિ કહેતા હતા ને એ સાચું જ હતું. પપ્પા આમ નહીં માને. આ તો મને એમ હતું કે હું એમને વાત કરીને જોઉં, પણ નહીં. આ જ ફેસલો બરાબર છે કે હું એની સાથે ભાગી જાઉં. હા, મમ્મી હા, શું કરો છો? આ જો ને હાથ ધોઉં છું. રસોઈ કરવી હોય ને પછી ગંદા હાથે ન કરાય ને. બોલ બોલ, તું કેમ આજે આટલી બધી ખુશ છું દીકરા? મમ્મી, હા ખુશીની વાત છે તો પછી ખુશ તો હોય જ ને. બટા, એ ખુશી શું છે મને કે ને, હું ખુશ થાઉં. મમ્મી, હા. જ્યાં હું નોકરી કરું છું ને હા. ત્યાં મને પ્રમોશન મળી ગયું હે, છે. હું વાત કરે છે? હા, અને હવે મારો પગાર પણ વધારી દેશે અને આપણને રહેવા માટે ઘર પણ આપશે. એમણે મને કીધું છે કે તમારે રહેવાની તકલીફ છે ને તો હવે તમારે ભાડું ભરવાની જરૂર નથી. કંપની તરફથી જ તમને રહેવાનું ઘર મળશે. જો બેટા, હું તને કહેતી હતી ને કે જે માણસ નીતિથી હાલતું હોય ને એને પહેલાં દુઃખ પડે, પણ છેલ્લે જ્યારે ઉપરવાળો એને સુખ દે ને એ સુખની કોઈ સીમા ન હોય દીકરા. તું ઉતાવળી થતી હતી ને કે તમે મમ્મી ભગવાન પર ભરોસો રાખો છો, ભગવાન પર ભરોસો રાખો છો, પણ મારો 1000 હાથવાળા ઉપર જે ભરોસો હતો ને એ ખોટો નહોતો. અરે આ 2 હાથવાળા માણસ તો છે ને આપણા હાથમાંથી લઈ જાય દીકરા, પણ આ નસીબમાંથી કોઈ ન લઈ જાય. ઉપરવાળાએ કેટલું આપણા નસીબમાં લખ્યું તો આપણને દેવા હાટું કા? હા મમ્મી, મને તો હજુ વિશ્વાસ જ નથી આવતો કે આટલી મોટી ખુશી આપણને મળી છે. કેમ કે જ્યારથી હું નાની હતી ને ત્યારથી બસ દુઃખ જ જોયું છે. તો હવે ખુશી સામે ચાલીને આવે છે ને તો એ વિશ્વાસ નથી આવતો કે આપણા માટે છે એ ખુશી. પણ મમ્મી, હવે છે ને હવે આપણે થોડાક જ દિવસ અહીંયા રહેશું, પછી અહીંયાથી જતા રહેશું. હા અને મને કંપનીમાંથી જે ઘર મળશે ને ત્યાં આપણે રહેશું. હા બેટા, હવે પૈસાની કોઈ તકલીફ નહીં રહે મમ્મી. એટલે મમ્મી, હવે છે ને તમારે પૈસા વાપરવામાં જરાય વિચાર નથી કરવાનો. બેફામ પૈસા વાપરો. કે જ્યારથી પપ્પા ગયા ને ત્યારથી મેં જોયા છે તમને. મને રોટલી, શાક, દાળ, ભાત બધું બનાવીને ખવડાવો છો અને પોતે રોટલો ને મીઠું ખાઈને સૂઈ જતા હતા. હું ભૂલી નથી ગઈ મમ્મી એ દિવસ. પણ બસ હવે નહીં. હવે આટલા બધા પૈસા છે, આપણે શું કરશું? આપણે તો 2 જ છીએ ને. એટલે પછી હવે તમે ખુલ્લા થઈને પૈસાને વાપરી શકો છો. બેટા, હું ખુલ્લા મને પૈસા વાપરું, બેફામ રીતે પૈસા વાપરું? ના દીકરા ના. એક પૈસા માટે તે અને મેં જે તકલીફ ભોગવી છે ને એ મને હજી આજે યાદ છે દીકરા. હું તો કરકસર કરીને એ પૈસા ભેગા કરી અને તારા માટે છે ને ધીમે ધીમે લગ્ન માટે દીકરીને જે વસ્તુ જોઈએ ને, દાગીના, કપડાં, એવી સારી સારી વસ્તુઓ વસાવીશ હું તારા માટે. જોયું મમ્મી, આ પૈસા આવ્યા તો એ શું ફાયદો?
તમે ભેગા કરીને વાપરવાના તો મારી પાછળ જ છો ને. તો પછી આના કરતાં સારું છે કે હું નોકરી જ ના કરું. જો બેટા, તારી પાછળ વાપરવાનું એક કારણ છે. તું નાની હતી ને, તું નાનપણમાં જ તારા પપ્પા ગુજરી ગયા, તને પપ્પાનો એ પ્રેમ ન મળ્યો, અને તારે એક એક વસ્તુ માટે કેટલી તકલીફ ભોગવવી પડી છે. તું ભણી રહી અને તરત તે નોકરી ચાલુ કરી દીધી. એટલે મને ખબર છે કે તે તારા મનને બહુ જ માર્યું છે દીકરા. હવે છે ને, તારે મન નહીં મારવાનું. તારે લગ્નમાં જે વસ્તુ લેવું હોય ને, મમ્મી આ લેવું છે, પણ તું તો માગીશ નહીં, મને ખબર છે. હું જ મારી જાતે તારા માટે સોનાના દાગીના કરાવી લાવીશ, સરસ સરસ, કે જે બધી તારી ઈચ્છાઓ હતી. કપડાં તને કેવા જોઈએ છે ને એ મને ખબર હતી. હું એવા કપડાની ખરીદી કરીશ, મારી દીકરીની બધી ઈચ્છા પૂરી કરી દઈશ બેટા. હા, પણ એના માટે હવે મારે નોકરીએ જવું પડશે મમ્મી. હા તો હું જાઉં? હા દીકરા, રાજી ખુશીથી નોકરીએ જા. અને રસ્તામાં મંદિર આવતું હોય ને દીકરા, ભગવાનને પ્રસાદ ચડાવવાનો ન ભૂલતી. સારું મમ્મી, હું જાઉં છું. હા. તમે રસોઈ કરી રાખજો, સાંજે આવીને જમીશ. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હાલો, હું રસોઈ કરવા જાઉં. હે ભગવાન, આજે તો મારા હરખનો પાર નથી. અમારા દુઃખના દિવસો પૂરા થયા. મારી દીકરીને બધું સુખ મળશે. આ પપ્પા સૂતા છે ને, આજ સાચો મોકો છે ઘરમાંથી ભાગવાનો. રવિ મારી રાહ જોતો હશે. ભાગું તો છું, પણ પપ્પાને મેં કેટલી વખત સમજાવ્યું કે મારે લગ્ન કરવા છે, રવિને પ્રેમ કરું છું, પણ એણે મારી એકેય વાત ના સાંભળી. મારી પાસે આ ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. એટલે હું આ ચિઠ્ઠી મૂકતી જઈશ. ચિઠ્ઠી વાંચીને મારા પપ્પા બધુંય સમજી જશે. મને માફ કરજો પપ્પા. સ્વીટી, સ્વીટી ક્યાં ગઈ કઈ ખબર પડતી નથી. જ્યારે કામ હોય ને તો જ હાજર ન હોય. સ્વીટી, હે ભગવાન, આ સોડી ક્યાંય દેખાતી નથી. ખબર નથી પડતી આ ક્યાં વહી ગઈ છે. એક તો મને ભૂખ લાગી હોય અને ટાણે જ હાજર ન હોય. ચીઠી વળી આ શું છે? વાલા પપ્પા, તમારી લાડકી દીકરી સ્વીટી. પપ્પા, મને માફ કરજો, મને માફ કરજો. ઘરમાં જેટલા દાગીના અને રોકડ રકમ હતી એ લઈને હું રવિને હારે ભાગી ગઈ છું. પપ્પા, મને ખબર છે કે મેં આવું પગલું ભર્યું એનાથી તમે બહુ નારાજ હશો, પણ શું કરું? તમે મારી વાત 1000 વાર કીધી પણ તમે ન માન્યા. એટલે પપ્પા, મારે તમારો વિશ્વાસ તોડવો પડ્યો અને હું રવિ હારે. હે ભગવાન, આ છોકરીની માં હાજર નહોતી, છતાં મેં કેટલો લાડ કોડથી એનો ઉછેર કર્યો અને મારો વિશ્વાસ તોડીને મારા કાળજા ઉપર ઘા કરીને જતી રહી. શું આવી જરૂર હતી ભાગવાની? તે મારો વિશ્વાસ તોડ્યો. પણ અત્યાર સુધી તો આખા ગામમાં મને મારી મૂછનો પાવર હતો ને, પણ આજ તે મારી મૂછનું પાણી ઉતારી દીધું.
હે ભગવાન, અત્યાર સુધી હું કેટલું ઊંચું માથું રાખીને ફરતો હતો, બસ આ દિવસો જ જોવાના બાકી હતા. આજ કેમ હાવ આમ બેઠા છો? પપ્પા, તમને કહું છું, આજ હાવ શાંત. અરે આ તારી બેન છે ને નાક કપાવીને ગઈ. નાક કપાવીને ગઈ એટલે? હું એટલે એ કોકારી ભાગી ગઈ. ભાગી ગઈ? હા. તો ધ્યાન રખાય ને. અરે પણ હું થોડો એની વાહે 24 કલાક ફરવું, તારે ધ્યાન રાખવાનું હોય. હું તો ઉપરની રૂમમાં હતો, હેઠે આવીને જોયું ત્યાં કોઈ નહોતું, અને જોયું ત્યાં ટીપાઈ ઉપર ચિઠ્ઠી પડી હતી. શેની ચિઠ્ઠી? અરે એ ભાગી ગઈ ને, બધું લખ્યું હતું. હું છોકરા એની ભાગી ગઈ છું, અને એ તો ઠીક, અને ઘરમાં જે કાંઈ દાગીના અને રોકડ રકમ હતી ને એ બધું લઈને ગઈ છે. હે? બધી લઈ ગઈ? તારે થોડુંક ધ્યાન તો રખાય કે નહીં? આવું બધું થવાનું હતું તો તારે એની ઉપર નજર રખાય કે આ શું કરવાની છે એમ. હવે તમે મને ઘરની બહાર કાઢી મૂક્યો, તેમાં ઘરે ટકવા દો છો મને? તમારે ધ્યાન રાખવાનું હોય. તમે ક્યાં ગયા હતા? અત્યાર સુધી હું તને જ લફંગો સમજતો હતો, પણ ઓલી મને વાલ કરીને મને છે ને સૂનો સોપડતી ગઈને ગઈ. આમ તો સારું થયું ગઈ. લગ્નનો ખર્ચો તો ન કરવો, આમાંય તે તમારે અમારા કાંઈ ખર્ચો તો કરવાનો નહોતો. તારા ડોહા તારી પાછળ ફાલતુ ખર્ચા નહોતા કરવાના, અને દીકરીના લગ્નનો ખર્ચો કરવાનો તો બાપને કેટલી હોશ હોય, અને આ તો નાક કપાવીને ગઈ. પાછું આ બધું લઈને ગઈ. અને હું તમને શું કહું છું, એટીએમ કાર્ડ, બેંકના કાગળ એ બધાય લઈ ગઈશ. હવે એવી તો મને કાંઈ ખબર નથી, હું તો ઉપાધિમાં બેઠો હતો, પણ લગભગ તો એ બધો હાથ માર્યો છે એટલે કાંઈ બસવા તો નહીં જ દીધું, બધું લઈને જ ગઈ છે. તો આપણે હેરાન થઈ જાવું. હું નહીં થઈ ગયા. તો હું તમને શું કહું છું, તો હું કાલે જ બેંકે જાય અને બધું બંધ કરાવાય, નવું કઢાવાય. અરે કાલનો દીકરો ક્યાં થા, આજ ને આજ જા, નકરી ન કરવાનું કરશે ને તો આ બધું બેંકની બેલેન્સ સાફ કરી નાખશે. પપ્પા, આ વળી ભાગી ગઈ ને એમાં તમે મગજ હાલતું બંધ થઈ ગયું. આજ રવિવાર છે. સારું, તો કાલ સવારમાં છે ને જાગતા વેચ જાજે પાછો. હા, બસ નકરું પૈસાનું ધ્યાન રાખતા આવડ્યું, દીકરી નો હસવાણી. અરે દીકરીને તો હું કેટલો પ્રેમ કરતો હતો, કેટલી હાસવતો હતો કે મારી દીકરીના લગ્ન હું ધામે ધૂમે કરીશ, પણ મને થોડી ખબર હતી કે એ આવી કાળી ટીલી બેહારીને જશે. સવારે કહેતો હતો મને પૈસા આપો, પૈસા આપો, નો આપ્યા, લ્યો ગયા ને. હવે દાજા ઉપર ડામ દેશો પાછો. એક તો ઓલી લઈને ગઈ છે, પૈસા મેં ફાલતુ ખર્ચની ના પાડી હતી, મને નહોતી ખબર કે એ આ હાથ સાફ કરીને જશે. ત્રીજો, તમારે જેને મારવાનો હતો એને ન માર્યો, અને મારી ઉપર જ કોને ખબર હું ભાળી ગયા. અહીંયા કાંઈ તમને દેખાય છે? હા, એ વાત તારી સાચી છે હો. અત્યાર સુધી હું છે ને દીકરીના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. જેટલા પૈસા માગે ને એટલું આપતો હતો. એની કરતાં જો તને આપ્યા હોત ને તો તું કાંઈક ધંધો કરત. આ તો બધું ગયું ને કાંઈ ન થયું. તો હજી પડ્યા હોય તો આપજો, અને ઓલા કાગળ હોય ને અહીં પડ્યા હોય ને એ હોતી મને આપજો, એટલે હું કરાવવાનું છે હું જરીક જોઈ લઉં. હાલ ત્યાં જાઓ, હાલો. કાગળિયા સેટ નહીં એમ. એલા તું અત્યારે હજી જાગીને આવે છો? મને ખબર જ હતી કે આગળ હામાં આવશે. હવે નીંદર આવે તો શું કરું? તારી ડોહી મને આખી રાત ઊંઘ નથી આવી. તને ખબર તો છે ને કે કાલે આપણે જોયું તો એટલે બધી કાગળિયા લઈને ગઈ છે. હા, અને હું કહું અત્યારે હું બેંકે જાઉં છું, બરોબર, અને એ કે એમ કરશું બેંક વાળા, હા લાવો એટલે જલ્દી પાછા સાઈન કરી દેજો. હા ભાઈ, પહેલા તું જા અને કાગળ લાવ્યો તો ખરો બેંકમાં. એક તો આ બપોરે જાગ્યો છે. હા, આદત હોય ની ન જાય. તમારે કેમ મારી ઉપર રાયડું નાખવાની આદત, હે એવું છે, લાફો મારવાની આદત, એ મારે છે ને લાંબી નીંદર કહેવાની આદત છે, સમજ્યા?
ત્યારે હવે નીંદર ખેવાનો સમય નથી, અને જે આ કામ કરવાનું છે ને એ વહેલી તકે કરી જા, નકર પછી બેગમાં છે ને લંચ પડશે તો વળી 2 કલાક બીજી જાય. હા હું જાઉં છું, અને તમે અહીંયા પેન લઈને છે ને ત્યાં રહેજો. હા ભાઈ, તું પેલા જઈને કાગળિયા બધા લાય તો ખરો. જા. હે ભગવાન, આ પાછો ગયો ન્યાન જો કે ખબર નથી પડતી કે હવે શું કરવું એમ. બોલો, શું થયું બેંકમાં? કાંઈ બોલવા જેવું છે જ નહીં. કેમ? અરે 2 બેંકમાંથી તો હાવ સાફ થઈ ગયું છે, અને 3 બેંકમાં છે ને હું ખાતા બંધ કરવીને આવ્યો છું. આમાં સહી કરી દો, હેરાન થઈ જાત. કેમ સહી કરું પછી? બસ ચાલુ થઈ જાય ને તમારા નામે જ રહે. બરાબર પાછું જોવરાવીને આવ્યો છો ને? અરે બરાબર, એટલે તો એટલું મોડું છું. હા હા, ન્યા ચોકડી મારીને ન્યા. બસ. હે ભગવાન, હવે જો એમાંથી કાંઈ ન થાય ને તો સારું, નકર તો આપણે છે ને રોડે આવી જવાના વારા આવવાના છે. બાપુજી, જે થવાનું હોય ને થાય એ કોઈ ન રોકીએ. કે હું કહું, આપણને થોડી ખબર હતી આવી કે આ ભાગી જાહે, આપણી યારે વિશ્વાસઘાત કરશે, આ આપણા ઘરની આબરૂ ઉપર કિચડ ઉડાડશે, પણ થયું ને. અરે આની કરતાં તો જો મેં તને ધંધો કરવા રૂપિયા આપ્યા હોત ને તો સારું હતું. અત્યારે તું કાંઈક 2 પાંદડા થાત. આ તો કાંઈ ન થયું, ધંધોય ન થયો, અને ઓલું બધું સાફ કરીને ગઈ. હા, પણ હવે છે ને આ ઈ વહી ગઈ છે ને, તો આ ઘરમાં મને મન નથી થતું. એટલે મને એમ થાય છે કે મહિનો દી હું બહાર ક્યાંક વયો જાઉં, તમે થોડાક પૈસા આપો. પહેલાં જે કાંઈ છે એ બધું બેંકમાં છે ને ઘરમાં હતું એ લઈને ગઈ છે. આ બધું ચોખ્ખું કરાય પછી તારે જે જોતા હોય એ લઈ જાય. વાંધો નહીં. હા, અને હું કહું કે પેલા મગન કાકા એ મળ્યા હતા. હા તો એ કે તારી બેન ભાગી ગઈ. બોલો, આ વાતું થવા મળી છે, એટલે હવે અહીંયા રહેવામાં મજા નથી. એ તો ખબર જ હતી, આવી વાત હોય ને એ તો એકદમ બધે ફેલાઈ જાય. આ તો સારું છું, અને હું અગાઉ પૂગી ગયો. હા, નકર આ 3માં વજાતા નહીં. કાંઈ નહીં, તું હવે આ સાઇન કરી દીધી છે, અને વહેલી તકે બધું ચોખ્ખું કરાય કે એમાંથી 1 રૂપિયો ન આવવું પડે. બરાબર? અરે પપ્પા, એની ઉપાધિ કરોમાં હું એવું ચોખ્ખું કરાય ને કે તમને એમાં જરી કઈ દાગ નહીં દેખાય. સારું સારું, જા વહેલી તકે ને બધું સરખું કરાય. હા, છતાંય ક્યાંય સાઇનની જરૂર પડે તો પાછો કહેજે. એ હા. હે ભગવાન, આ સોડી તો છે ને બાવા કરી દીધા છે. ગઈ તો ગઈ, પણ બધું લઈને ગઈ. કેમ તેમ બહાર જાશો? નહીં, તો બહાર તમારે જવાનું છે. મારે જો ને આ બહાર જવાનું હતું, પણ આ છોકરી નાક કપાવીને ગઈ છે તો મેં તો બંધ રાખ્યું છે. મારે ક્યાંય જવું નથી. તો ઉપર જવું છે. અરે મૂરખ, તું આ કેવી વાત કરે છે? ત્યાં ઉપર શું કાંઈ છે? જો દે કાંઈ દેખાય છે તને? ત્યાં શું છે ઉપર? એટલે જ મોકલવાની ઈચ્છા છે. હા, ઉપર તો મારો રૂમ છે, તો હું ત્યાં હું છું. એ ડોહા, હું એકવાર પ્રેમથી સમજાવું છું, એમાં સમજ નથી પડતી. હા, આ થેલો તારો છે, આમાં તારા કપડાં છે, અને તારે આ ઘર છોડીને જ બહાર જવાનું છે. તું કેવી વાત કરે છે? ડોહા ડોહા તારો બાપ છું. તો હું તારો છોકરો જ છું ને. તું કારે બોલાવે છે બાપને? આ પાગલ થઈ ગયો છે કે શું તું? હા, અને જે આવા હો લાફા મારવા હોય ને તોય છૂટ છે. કેમ કે આ જવા 1 જ દિવસ છે તારા પાસે. અને બીજી વાત એક ખુશીની કહું મારા માટે, અને તારા માટે તો બહુ દુઃખની વાત છે કે તે જે સાઈન કરીને હા યા પ્રોપર્ટી, જમીન, એ બધાયના કાગળ હતા. મને છેતરીને બધું તારા નામે કરાવી લીધું. હા,
કરાવી લીધું, કારણ કે છોકરો તો તારો જ લે. હવે આ તારે આ ઘરમાંથી જવું છે, બહાર જવું છે કે ડાયરેક્ટ? મારે ક્યાંય આ ઘર છોડીને નથી જવું. હા હા, મિલકત મારા નામે છે. હાય ડોહા, નીકળવાનું છે. ભલે તારા નામે હોય, હું અહીંયા જ રહેવાનો છું. નથી રહેવાનું. હવે આ અશોકના નામે છે. પણ ભલે ને તારા નામે હોય, પણ રહીશ તો હું અહીંયા જ. આયા તારું કાંઈ કામ નથી. સેવું મારું અપમાન કર્યું તું ને, હા યાદ છે? થાળ થાળ થાળ, હા તે ભૂલી ગયો? નીકળ હાલ. મારે ત્યાં નથી જવું કીધું ને. અહીંથી ઓલી દિવાલ, આ મકાન, અહીંથી બહાર તો જવું જ પડશે, નહીતર પછી અહીંયા રહીને હું ડાયરેક્ટ ભગવાન પાસે મોકલી દઈશ. હા, મારે ત્યાં નથી જવું કીધું ને તને એક ફેર. જવું પડશે. નથી જવું. તને આવું બોલતા શરમ નથી આવતી? તો તને પણ નહોતી આવી શરમ? આ ઓલી ગોપી અને મોટા મમ્મીનું અપમાન કરતા. હા હાલ નીકળ. હાલ. તારા બાપ હારે આવું વર્તન કરતા તને શરમ નથી આવતી? આવું મરે હું ક્યાં જાય? હાય ડોહા, સાસો કે આ ઉપર મોકલી દઉં? હા બોલ બોલ. બેટા, મારા ઉપર દયા કર. હું આ ઉંમરે ક્યાં જાય છે હવે? તે મારા ઉપર દયા કરી હતી? હા, અરે મારા ઉપર છોડ, તે કોઈ ઉપર દયા કરી છે અત્યાર સુધી? હાલ, નહીતર બેટા, ભગવાનનો જરાક ડર રાખ. હે ભગવાન, આજે મને મારી ભાભીના શબ્દો યાદ આવે છે. એણે કીધું હતું કે આવું વર્તન તમે અમારી હારી કરો છો ને, તો એક દિવસ તમારો દીકરો પણ તમારો દીકરો નહીં રહે. મલક આંધળો છે, માણસ આંધળો છે, ભગવાન થોડો આંધળો છે. હવના કર્મની સજા બસ આ જ જન્મે આપે છે અને ભોગવવી પડે છે. બેટા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ચા કીધું ને. હાલ નીકળ. મેં એકવાર કીધું ને તને. હાલ હાલે તારો સામાન. પણ હું ક્યાં જાઉં? મહાણમાં. હાલ જા. હે ભગવાન, આજ સુધી તો મેં વાત સાંભળી હતી કે કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે. બસ આજે તો મેં નજરો નજર જોઈ લીધું હતું. બેટા, હજી એક વાર કહું છું. હા ને. હા, મેં તે હું નાનો હતો ને ત્યારથી નજરો નજર જ જોયું હતું. હા, હવે ભોગવ. બાકી આપણે તો હવે મોજ મોજની મોજ જ છે. મમ્મી, આ તો કાકા. હા, પણ અહીંયા હું એ જ વિચારું છું કે અહીંયા આમ રોડ પર. હાલ જઈએ. હા. કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. ભૂપતભાઈ, તમે કાં આવી રીતે આમ? ભાભી, તમે જે મારા ઘરે આવીને મને શબ્દો કહી ગયા હતા ને, એ આજે ભગવાને હાચા પાડ્યા. એટલે કાકા? એટલે એમ બેટા, મારા દીકરાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. શું? હા બેટા, એટલે હું તમારા ઘરે જ આવતો હતો
પણ મને એમ થયું કે મેં તમારા બંને મા દીકરીનું કેટલી વાર અપમાન કર્યું, તો હું કયા મોઢે તમારા ઘરે આવું? હા ભૂપતભાઈ, એક વિધવાની આંતરડી તમે ડૂબવીને તો એની હાય કદી ખાલી નથી જાતી. અને આ મારી દીકરી, એ તો તમારી કુંવાસી હતી, તમને મારી તો દયા ન આવી, પણ આ તો તમારા ભાઈનું લોહી હતું ને, એની એ તમને કોઈ દી દયા નથી આવી. મારી દીકરી કેટલી વાર તમારી આગળ કગરી કે કાકા અમારો હિસ્સો અમને દો, અમને મદદ કરો, પણ ના, એ વખતે તો તમે પૈસાના મોહમાં અને તમારા છોકરાઓના પ્રેમમાં આંધળા હતા ને. હા ભાભી, હું રૂપિયાના મોહમાં એટલો આંધળો થઈ ગયો હતો ને કે હું કરું છું સાચું છે કે ખોટું એનું કાંઈ મને ભાન જ ન રહ્યું, અને હું તમારા બંનેનું અપમાન વારંવાર કરતો રહ્યો. કાકા, મારા મમ્મીએ તો તમને ત્યારે જ કીધું હતું જ્યારે તમે અમને ધક્કો મારીને કાઢી મૂકતા હતા ને ત્યારે, કે તમે અમારી સાથે ખોટું કરો છો, અને જેની સાથે કોઈ ખોટું કરે ને એ માણસ તો લગભગ કંઈ ના કરી શકે, પણ આ ભગવાન એની દ્રષ્ટિ બધા પર હોય છે, સાચાને સાચું અને ખોટાને ખોટું કરીને બતાવે જ છે. હા બેટા, આજે મને ભાન થયું. અમુક લોકો કહેતા હોય કે ગમે એવા કર્મો કરો પછી કોને ખબર હું થયું, પણ 80% કર્મનો બદલો અહીંયા જ ભોગવવો પડે છે, અને એ સજા મને આજે ભગવાને આપી દીધી છે. ભૂપતભાઈ, તમારે એક દીકરો એક દીકરી અને એટલી મિલકત હોવા છતાંય આજે તમે એકલા થઈ ગયા. અને મારી એકની એક દીકરી હતી, મારી પાસે પૈસા નહોતા, પણ મેં એની અંદર સારા સંસ્કારોનું સિંચન કર્યું ને, તો આજે ગર્વથી મારું માથું ઊંચું કરીને હું મારી દીકરી જોડે જીવી શકું છું. મને દીકરો નથી ને એનો આજે અફસોસ નથી રહ્યો ભાઈ. અને તમે શું મેળવ્યું? અમને ધિક્કારીને પૈસાને અને તમારા સંતાનોને પ્રેમ કર્યો ને, તો આજે એ જ પૈસો અને એ જ સંતાનો તમને છોડીને હાય લાગ્યા. ભાઈ, લક્ષ્મી તો ચંચળ છે, એ કોઈ દિવસ કોઈની થઈ નથી અને થવાની એ નથી. હા ભાભી, મને પણ અત્યાર સુધી આમ જ હતું કે આ રૂપિયો છે ને એ જ બધું છે, પણ આજે ખબર પડી રૂપિયો તો ક્યારે આવે અને ક્યારે જાય કાંઈ ખબર નથી પડતી, પણ જેના સંસ્કારો સારા હોય ને એ ક્યારેય નથી ખૂટતા. અને ભાઈ, પૈસો તો આવે ને જાય, પણ આ સંબંધો છે ને એને ક્યારેય પૈસાના ત્રાજવે ન તોલતા. સંબંધો જો તમે હાચવ્યા હશે ને તો એ સંબંધો તમને જિંદગી આખી તમારા સારા અને ખરાબ સમયમાં કામ આવશે. હા ભાભી, પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ, હું એની માફી માંગુ છું. ના ના ભાઈ, માફી ન માગો, તમે હાલો અમારી હારે અમારા ઘરે. ભાઈ, તમે અમને છે ને પારકા માન્યા હતા, પણ મેં ક્યારેય તમને પારકા નથી માન્યા. તમે અમને આટલા હળધૂત કર્યા, આટલા અપમાન કર્યા ને, છતાંય મારી દીકરી મને એમ કહેતી હતી કે મમ્મી કાકા ઉપર કેસ કરીએ, આમ કરીએ. હું એને સમજાવતી કે બેટા તારા કાકા છે ગમે તેમ તોય, એટલે અમે તો તમને અમારા પોતાના જ માન્યા છે, હાલો અમારા ઘરે. હા કાકા, ગમે તેમ તો તમે મારા પપ્પાના નાના ભાઈ છો, એ સંબંધને ખાતર તમે અમારા ઘરે રહો. હું ક્યારેય તમારી સાથે તોછડું વર્તન નહીં કરું, કેમ કે અમે તો અમારા પપ્પાની મિલકત નામે નાઈ જ નાખ્યું છે. અને જુઓ ને, ભગવાનની મહેરબાની અમારા પર કેવડી છે. મેં ધાર્યું નહોતું કે હું આટલું કમાઈશ, મને કોઈ આટલો પગારે આપશે, અને આજે હું એટલું કમાઈ લઉં છું કે જેમાં હું અને મારા મમ્મી સુખેથી રહી શકીએ અને અમારી ઈચ્છા મુજબ દરેક વસ્તુઓ લઈ શકીએ. એટલું જ અમારા માટે કાફી છે. પણ બેટા, તમે બંને મા દીકરીએ તો તમારી માણસાઈ બતાવી દીધી, પણ મેં તમારી હારે એવું વર્તન કર્યું છે ને કે હું તમારા ઘરે નહીં આવું. મને મારા હાલ ઉપર છોડી દો, તમે જાઓ. કાકા, એવું કંઈ ના હોય, ભૂલ તો દરેક માણસથી થાય. અમે તમને માફ કરી દીધા છે, પછી તમે શું કામ ઓછું લગાવો છો? બેટા, તમે તો માફ કરી દીધા છે, પણ આની માફ નથી કર્યો, એટલે જ આવા દિવસો આવ્યા છે.
એટલે મને મારા હાલ ઉપર છોડી દો અને તમે બેટા જાઓ તમારા ઘરે, મારે નથી આવવું. બેટા હાલ આપણે આપણી ફરજ નિભાવી. હવે એમણે આવવું ન આવવું એ એમની મરજી, પણ ભૂપતભાઈ અમારા તરફથી તમે કાંઈ ખોટું ન લગાડતા. અમે તો તમને માફ કરી દીધા છે અને અમારી યારે જે થયું ને એ વાત અમે મનમાં એ નથી રાખી હો. હા કાકા, અમારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. તમને જ્યારે એવું લાગે ને કે કોઈ આશરાની જરૂર છે ત્યારે અમારા ઘરે આવી જજો. હા, મેં તમારી સાથે જે વર્તન કર્યું ને એ તમે યાદ ન રાખો, પણ હું એને કેમ ભૂલી શકું? એટલે મહેરબાની કરીને તમે જાઓ, મને મારા હાલ ઉપર છોડી દો. હાલ બેટા, એ નહીં આવે. આજે તો એટલું ઓફિસમાં કામ હતું કે અડધું કામ રહી જ ગયું છે. બેસી શકું? હા સર, બેસો ને. સર, તમે અહીંયા મતલબ મારા ઘરે એટલે કે કઈ ભૂલ થઈ છે? ના 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 ના, કઈ ભૂલ નથી થઈ, બધું બરાબર જ છે. આ તો મારા પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા અહીંયા મારા ઘરે સર કેમ? એટલે પપ્પા, પ્રોબ્લેમ છે? ગોપી. સર બોલો ને, કઈ થયું છે? મને ટેન્શન થાય છે. અરે ચિંતા જેવું કઈ નથી ગોપી. તો પછી તારા તમે મમ્મી ક્યાં છે? મમ્મી મમ્મી ઘરમાં હશે. હા હા, હું 1 મિનિટ, હું પાણી લઈને આવું. ના 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 ના, પાણીની જરૂર નથી. તો સર ચા? થોડી વાર વાત કરવી હતી. વાત? એક સારી વાત. સારી વાત? સર શું થયું છે? આ તમે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે ઊંધું બોલો છો. પપ્પા પણ એવી જ રીતે ઊંધું બોલવા વાળા છે. ના ના ના, બિલકુલ નહીં. મારા પપ્પાનો સ્વભાવ બહુ શાંત છે અને એ તો પ્રેમથી વાત કરવા માટે જ આવ્યા છે. અચ્છા, 1 મિનિટ. મમ્મી અંદર કામ કરતા હશે ને એટલે સારું થયું. હા, મમ્મીનું જ કામ હતું, કારણ કે એમની સાથે જ પપ્પા વાત કરવાના છે. શું, શેના માટે? એ હમણાં તમારા મમ્મી આવે એટલે વાત કરીએ ને. મમ્મી આવો ને. આ મારા સર અને એમના પપ્પા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. મમ્મી લાગે છે કે નક્કી મેં કોઈ ગોટાળો કર્યો છે ઓફિસમાં. હજુ નવું પ્રમોશન મળ્યું છે ને સર. ખરેખર તો અમે તમને મળવા આવ્યા છીએ. મને મળવા મારી ગોપીએ કઈ ભૂલ ન ના 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 ના, ભૂલ તો કરી છે. હા સર, હું તમને ક્યારની એટલે જ પૂછું છું કે મારાથી કોઈ ભૂલ થઈ છે તો તમે છો કે બોલતા નથી. સર શું ભૂલ થઈ છે? ભૂલ એવડી મોટી છે કે જેના માટે હું નથી કઈ કહી શકું. પપ્પાને લઈને આવ્યો છું, જે તમારી ભૂલની સજા તમને આપશે. શું વાત કરો છો? સર જુઓ, મને છે ને એટલું કંઈ ખાસ કામ આવડતું નથી. ખબર નહીં કેમ સરે મને પ્રમોશન આપી દીધું અને મારા ઉપર એકદમ જ કામની જવાબદારી વધી ગઈ. અને જ્યારથી જવાબદારી વધી છે ને મને ખબર છે હું એક કંઈ કામ સારી રીતે નથી કરી શકતી. એટલે જ સર હું તમને કહેતી હતી કે જો હું કાબિલ હોય ને એને તો જ તમે મને પ્રમોશન આપો. ચાલો હું કહી દઉં છું તમારી ભૂલ શું છે. તમારી દીકરી જે પણ કામ કરે છે ને બહુ દિલથી ને જવાબદારીપૂર્વક કરે છે. બીજી ભૂલ એ છે કે બધાની સાથે હળી મળીને રહે છે. અને ત્રીજી ભૂલ એ છે કે એનામાં તમે સંસ્કાર બહુ ભર્યા છે. આટલી બધી ભૂલો હોય અને એને એની સજા ન મળવી જોઈએ. સર મને કંઈ સમજાતું નથી કે તમે ખીજાવો છો કે પછી વખાણ કરો છો. ચોખવટ પાડીને કહો ને. આ તમે જોઈ લીધી ને ગોપીને, અને તમને કેમ લાગે છે બધું બરાબર છે ને? ડન ડન. હા તો પછી વાત કરો ને મુદ્દાની. હા, તો હવે મારા દીકરાને બહુ ઉતાવળ છે વાત કરવાની, એટલે હવે હું ફોડ પાડીને કહી દઉં છું કે અમે તમારી દીકરી ગોપીનો હાથ માંગવા આવ્યા છીએ મારા દીકરા માટે. ગોપીનો હાથ તમારા દીકરા માટે? ગોપી આપણે તો
ગભરાઈ ગયા હતા. એવું થયું ને ભાઈ કે ખોદ્યો પાડ અને નીકળ્યો ઉંદર. સર આ તમારા પપ્પા શું બોલે છે? સાચું જ કહી રહ્યા છે ગોપી. જો અમે લોકો તો વાત લઈને આવ્યા છીએ. જરૂરી નથી કે તમે આ વાતને એક્સેપ્ટ કરો. તમને કંઈ પ્રોબ્લેમ હોય અથવા હું તમને ન ગમતો હોય તો તમે ના પાડી શકો છો. ના સર તમે મને બહુ સર બહુ ગમો છો. એમ જ ને ગોપી? ના સર માફ કરજો પણ હું તમારો આ સંબંધ નહીં સ્વીકારી શકું. સર તમને તો ખબર છે કે મારે પપ્પા નથી. મમ્મીને સાચવવાવાળી હું એકમાત્ર છું. અને હું આ રીતે મમ્મીને છોડીને લગ્ન કરવા નથી માંગતી. મારા પછી મારા મમ્મીનું બીજું કોઈ નથી. એટલે મને માફ કરજો પણ હું આ લગ્ન નહીં કરી શકું. તમારો મમ્મી પ્રત્યેનો પ્રેમ અને લાગણીને હું સમજી શકું છું, પણ તમારા મમ્મીને તમારી ઉણપ ક્યારેય નહીં આવવા દઈએ એ જવાબદારી હું લઉં છું. બેટા હું એકલી થઈ જાઉં છું એટલા માટે તું લગ્નની ના પાડી રહી છે. દીકરા હું તારા લગ્ન ના કરાવું તો લોકો મને સ્વાર્થી કહેશે કે માં કેવી સ્વાર્થી છે. દીકરીની કમાણી ખાવા હાટું થઈને દીકરીના લગ્ન ન કરાવ્યા. હું એવી સ્વાર્થી માં ન થઈ શકું. મમ્મી સમાજ શું કહે છે એ મારે નથી જોવાનું. જ્યારે દુઃખ હતું ત્યારે કોઈ સમાજ આવીને નથી ઊભો રહ્યો. એટલે તમે છોડો સમાજની ચિંતા. હું આ લગ્ન તો શું હું કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતી. મારી જવાબદારી મારી માં છે અને હું એ જવાબદારી નિભાવવા માંગુ છું. પણ ગોપી, એ જવાબદારી તો તું લગ્ન પછી પણ નિભાવી શકે છે ને. મેં વિચાર્યું છે કે આપણી સોસાયટીમાં જે એક મકાન છે આપણું, એમાં તારા મમ્મીને રહેવા માટે આપી દઈશું. તું રોજ મમ્મીની દેખરેખ રાખી શકે છે અને એમની જીવન જરૂરિયાતની દરેક વસ્તુ તું અમને પૂછ્યા વગર એમને આપી શકે છે. હા, અને તમે આમ આખી જિંદગી એકલા થોડી રહી શકશો. મતલબ કે માની લ્યો કે મમ્મીની ઉંમર 100 વર્ષ થાય, એનાથી પણ વધારે, અને કાલ સવારે કદાચ કંઈ થયું તો પછી તમારું કહો. તમે તમારું તો વિચારતા જ નથી. તમે તમારા મમ્મીનું વિચારો છો, બહુ સારી વાત કહેવાય. પણ લાંબુ આયુષ્ય અને ભવિષ્યનું વિચાર કરો તો તમારે તમારું પણ વિચારવું પડે. બેટા બંને બાપ દીકરાની વાત સાચી છે. હા પાડી લગ્ન માટે મને પણ છોકરું બહુ ગમે છે. હા તો પછી ઠીક છે ને. જો મમ્મીજી તમને ગમી ગયું હોય તો પછી ગોપી ના પાડવાવાળી કોણ? અને એમ પણ હું એનો બોસ છું ને. હું ઓર્ડર કરું છું તને કે તારે હા પાડવી જ પડશે. અરે હા તો શું વાત થઈ? અને એ વાત ખોટી લાગતી હોય તો મારા જેવા વડીલની તો વાત માનવી જ પડે ને. તો ઠીક છે, અમે હા સમજીને રજા લઈએ. ભાઈ મારા તરફથી તો હાથ છે અને હું કહીશ ને તો મારી ગોપીએ ના નહીં પાડે. અને જુઓ બોસગીરી નહીં કરવાની મારી છોકરી પર. હા હા હવે નહીં કરું. જો એ હા પાડી દે તો એની હાથ છે. તો પછી ઠીક છે, તમે લોકો હવે અમને ફોન કરશો અને ગોપી મને કહેશે કે જમવાનું અહીંયા ગોઠવ્યું છે, એટલે હું ને પપ્પા આવી જઈશું જમવા માટે. આપણે પછી નિરાતે બેસીને વાતો કરશું. હા તમે અત્યારે જ જમીને જાઓ. ના, એના કરતા આપણા ઘરે જમવાનું ગોઠવીએ અને એમને બોલાવીએ. ઠીક છે, ચાલો અમે રજા લઈએ છીએ હવે. જય શ્રી કૃષ્ણ. અમારી વાત પાકી ને? હા હા મારા તરફથી પાકી અને મારી ગોપી તરફથી પણ પાકી. મારી દીકરીએ નાનપણથી બહુ તકલીફ વેઠી છે ભાઈ, તો એના માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે આજે. સારું ચાલો. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. ગયા બેટા? હા મમ્મી ગયા એ લોકો હે ને. બેટા હું તને કહેતી હતી ને કે નીતિવાળાની છેલ્લે જીત થાય છે. જોયું ને દીકરા,
હા મમ્મી. આપણે સ્વપ્ને નહોતું વિચાર્યું કે તું જ્યાં નોકરી કરે છે ત્યાં તારું પ્રમોશન થઈ જાય, આપણને રહેવા એ લોકો ઘર દેશે અને એ જ છોકરા હાટું તારું માંગવું આવશે. આવું આપણે વિચાર્યું તું કોઈ દી? મમ્મી, હા. હું તો આટલા ટાઈમથી ત્યાં નોકરી કરું છું, પણ સરે ક્યારેય મારી સાથે એ રીતે વાત પણ નથી કરી. અને આજે સીધા જ માગો લઈને ઘરે આવી ગયા, મને નવાઈ લાગે છે. બેટા, તું છે જ એવી કે ગમે એને ગમી જાય. ના મમ્મી, હું એવી નથી. તમારા સંસ્કાર એવા છે. તમે મને નીતિથી જીવતા શીખવ્યું છે, સારી રીતે વર્તન કરતા શીખવ્યું છે. એના લીધે જ તે હું આવી બની છું કે ગમે તેને ગમી જાઉં. પણ આજે એટલું તો નક્કી થઈ ગયું, સારું કરશું તો તમારી સાથે પણ સારું થશે, હા, અને જો ખરાબ કરશું, અનિતિનું પડાવશું તો તમારી સાથે પણ ખરાબ જ થશે. હા, મમ્મી, હા. ચલો આપણે અંદર જઈએ, પછી આપણે વાતો કરીએ. હા, અને મારી આ સલાહ છે ને જીવનભર યાદ રાખજે. હા બેટા. હમ. હાલ હાલ હવે તો જલ્દી જલ્દી.